આજનો જે આપણી સફર છે આદિથી અનાદિ સુધી, કોઈ એનો અર્થ સમજાવી શકશે? આદિથી અનાદિ સુધી કોઈ અર્થ સમજાવી શકશે? કોઈ જ નહીં. જેનો અંત નથી ક્યારે, શરૂઆત જે પરમાત્માના સમ્યક દર્શન, ખરેખર એ અભૂતપૂર્વ ઘટના, એનું વિવરણ આપણે નાટકમાં જોઈશું. અને પરમાત્માની જે આ જીવનની કથા છે, આ બધા જ આલંબનો આપણને શા માટે મળ્યા? કોઈ કહી શકશે? દર વર્ષે પણ કલ્પસૂત્ર મેં સોનું તાઈ મળે વાત. દર વર્ષે ઉજો ઉજ કો સોણે જો. પરમાત્માને સમ્યક દર્શન કઈ રીતે થયું, પરમાત્માનું જીવન જે રીતે પ્રભુએ જીવ્યું એ આપણને શા માટે સાંભળવાનું? તો એમાંથી આપણા જીવનને કંઈક બોધ મળે. કર્મ સત્તા પરમાત્માના જીવને પણ છોડતી નથી. તો આપણી શું દશા થવાની છે? બસ ખાસ એ લક્ષ્યમાં રાખજો. અને એ આપણને સૌને જગાડવા માટે, પ્રભુ સાથેનો સંબંધ મજબૂત કરવા માટે, પ્રભુ સાથે એટલે કે આપણા પોતાના જ આત્મા સાથેનો આપણો સંબંધ મજબૂત કરવા માટે જે આજનો આ યુવા પાકનો પ્રયાસ છે, ચાલો પરમાત્માને કહીએ ક્યારે મળશે આદેશ્વર દાદા. શત્રુંજય શિખરે મારા પ્રભુજી બિરાજે, શત્રુંજય શિખરે મારા પ્રભુજી બિરાજે, મારો આત્મ ઝંખે પ્રભુ દર્શન કાજે, મારો ક્યારે મળશે આદિશ્વર દાદા, ક્યારે મળશે આદેશ્વર દાદા. શત્રુંજયનું શિખર એ ફક્ત ડુંગર કે પહાડ નથી, પણ સિદ્ધ શિલા છે. અને સિદ્ધ શિલામાં આદેશ્વર દાદા બિરાજે છે. અને એ આદેશ્વર દાદાની ભેટ કરવાના આપણને, તમારા અને અમારા સૌના ભાવ છે. ને ત્યારે જ આપણા મનમાં એક વેદના છે, સંવેદના છે કે ક્યારે મળશે આદેશ્વર દાદા. ગિરિરાજને ભેટો હૈયું હરખાય, જય ટળેટી સ્પર્શો મનડું મલકાય. ગિરિરાજને ભેટો હૈયું હરખાય, જય ટળેટી સ્પર્શો મનડું મલકાય. પગલે પગલે હું ગુણો સંભારો, ગિરી ચડતા ચડતા પાપો પખાડો. હો હવે ધીરજ રહીના હૈયે જરાએ, હવે ધીરજ રહીના હૈયે જરાએ. ક્યારે મળશે આદિશ્વર દાદા, ક્યારે મળશે આદેશ્વર દાદા, ક્યારે મળશે આદેશ્વર દાદા, ક્યારે મળશે આદેશ્વર દાદા. પરમાત્મા ઋષભદેવનો આત્મા, એમનો પ્રથમ ભવ પહેલા નિગોદમાં એટલે કે અવ્યવહાર રાશિમાં જન્મ અને મરણના દુઃખને સહન કરતો કરતો, ભવી જીવની ભવ્યતા તો હતી જ, અને સાથે સિદ્ધ ભગવંતોનો પરમ ઉપકાર થવાથી અવ્યવહાર રાશિમાંથી એટલે કે નિગોદમાંથી બહાર નીકળી વ્યવહાર રાશિનો પથિક બન્યો. નિગોદમાં ભવ પરંપરા એવી હોય કે અત્યારે જ જન્મ તરત મૃત્યુ, તરત જન્મ તરત મૃત્યુ. કેવી વેદના હશે! કાંઈ જ કોઈ જ ઇન્દ્રિય નહીં, ફક્ત સ્પર્શની ઇન્દ્રિય હોય. અને એની જે ભવ પરંપરાની સફર કરીને આગળ વધે છે, અને જ્યારથી ભવની પરમાત્માના ભવ પરંપરાની ગણતરી થઈ અને જે ભવમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી, તે આદિનાથ ભગવાનનું વાવેતર થયું. તે ભવ એટલે કે ધના સાર્થવાનો ભવ. આપણા બધા માટે પણ આનંદનો ઉત્સવ છે કે આદિનાથ પરમાત્મા બનવાની આદિ એટલે કે શરૂઆત થઈ રહી છે. અને જ્યારે સિદ્ધ ભગવંતોનો પરમ ઉપકાર એના પર થાય છે ને ત્યારે જ આપણે યાદ કરીએ, હે ઉપકારી કૃપા વરસાવો સિદ્ધ શિલાએ
બધા જ 1-2 મિનિટ પરમાત્માની ભક્તિ કરીને આગળ આ સુંદર મજાનું નાટક હવે શરૂ કરીશું. જય હો. હે ઉપકારી કૃપા વરસાવો, સિદ્ધ શિલાએ મને તેડાવો. હે ઉપકારી કૃપા વર્ષાવો, સિદ્ધ શિલાએ મને તેડાવો. રાહ જોવો, રાહ જોવો પ્રભુ. હો પ્રભુ આવશે ને લઈ જશે. હો તારો માર્ગ લાગે મને પ્યારો પ્યારો, આપો મને વેશ તમારો. પાપ નથી કરવા રે મારે આ જીવનમાં, સંયમ કેરા ભાવ પ્રગટાવો. માર્ગ સાચો આ જગતમાં મળજો મને આ ભવમાં. ઓ ભગવંત મારો રાગ છોડાવો, વૈરાગીના ભાવ પ્રગટાવો. રાહ જોવો, રાહ જોવો પ્રભુ આવશે ને લઈ જશે. પ્રભુ આવશે ને લઈ જશે. પ્રભુ આવશે ને લઈ જશે. ધન સાર્થવા મહાવિધિ ક્ષેત્રની ભૂમિ ઉપર જેમના પ્રથમ ભવનો પ્રારંભ થયો. આદેશ્વર દાદાની ભવ પરંપરાની એક મજાની વાત કે આદેશ્વર દાદાના 13 ભવ, એમાંથી 12 ભવ એમણે મહાદેવી ક્ષેત્રમાં કર્યા અને 13મો ભવ આપણા ભરત ક્ષેત્રમાં કર્યો. અને જે ભરત મહાવિદેવ ક્ષેત્ર પર જેમની ભવ પરંપરાનો પ્રારંભ થયો એ ધનસાર્થવાના રૂપમાં ઋષભદેવ પરમાત્માનો આત્મા કેવો હતો તે નિહાળીએ. આદિનાથનો પ્રથમ માઇલસ્ટોન, પ્રથમ ભાવ. ઓ સેવક, ઓ સેવક. જી મહારાજ જી. સેવક, આપણા સાર્થવા પરિવારમાં એક સંદેશો દેવાનો છે. શું સંદેશો છે સાર્થવાજી? જો આપણે ઘણા સમયથી અહીંયા વેપાર કરીએ છીએ. હવે આ વેપાર માટે આપણે ક્યાં આગળ વધવું જોઈએ? કયા નગર તરફ પ્રયાણ કરવાનું છે? ચારો દિશામાંથી અહીંયાથી થોડા જ અંતરે વસંતપુર નામનું મોટું નગર દેખાઈ રહ્યું છે. ત્યાં પણ આપણા સાર્થવા પરિવારો છે. તો મને એમ લાગે છે કે આપણે વસંતપુર નગર તરફ જવું જોઈએ. હા, પણ એક એવો સંદેશો આપણને આપવાનો છે સાર્થવા પરિવારમાં કે આપણે 2 દિવસ પછી વસંતપુર નગર તરફ પ્રયાણ કરશું. એ સંદેશો આપણા પરિવારમાં આપજો એટલે બધા તૈયાર રહેશે. જેવી આપની આજ્ઞા. ધનસાર્થવા સાથે ઘણા લોકો વસંતપુર નગર તરફ જવા માટે જોડાયા છે. ચાલતા ચાલતા ધનસાર્થવાને ગુરુ ભગવંતનો મેળાપ થાય છે.
महाराज जी, ओ महाराज जी, आप क्या જઈ રહ્યા છો? ओ महाराज जी, आप क्या જઈ રહ્યા છો? ओ महाराज जी, आपने વાંધો ન હોય તો અમારી સાથે ચાલો, અમે પણ વસંતપુર નગર તરફ જઈ રહ્યા છીએ. જેવી ક્ષેત્ર સ્પર્શના અરે મહારાજજી, તમે હજી પણ એક ઉપકાર કરો અમારા ઉપર. કેમ કે અમે તો વગડાના વણઝાર છીએ. અમારી પાસે પ્યોર સાચું ઘી છે, આપને ખપ લાગે એવું ઘી છે. આપ અમારાથી ઘી વોરાવો, અમને કૃતાર્થ કરો મહારાજજી, આપ અમારાથી ઘી વોરાવો. અહીંયા ધનના સાર્થવા અત્યંત ભાવપૂર્વક મહારાજજીને ઘી વરાવી રહ્યા છે અને આનંદ મનાવી રહ્યા છે. આજે તો હું ભાગ્યશાળી બન્યો છું. મેં મહારાજજીને ઘી વરાવ્યું છે. ધન્ય ભાગ્ય મારવા. આજે તો મારા રોમે રોમ નાચી ઉઠ્યા છે. આજે મારા ગુરુ મને મળ્યા છે. ગુરુ સાથે રહેવાનો, જે સત્સંગ કરવાનો મને મોકો મળ્યો છે. ધન્ય ભાગ્ય મારા, ધન્ય ભાગ્ય. ઓહો, એ પુણ્યાથી પુણ્ય આત્માઓ, આજે તો મને એવું લાગી રહ્યું છે કે કદાચ હવે મારા જીવનમાં પણ કદાચ પરિવર્તન આવી જશે. દેવો પણ સાધુ જીવનનો જય જયકાર કરે, ઓ જય જયકાર કરે, જય જયકાર કરે, ઓ જય જયકાર કરે. જેના પાવન પગલાથી ધરતી ધબકાર કરે, દેવીર પ્રભુનો વેશ ધરી સંયમ શણગાર સજે. દેવો પણ સાધુ જીવનનો જય જયકાર કરે, ઓ જય જયકાર કરે, જય જયકાર કરે, ઓ જય જયકાર કરે. હો દીક્ષા લઈને અણગારા રે અણગારા, ભિક્ષા માટે ઘર ઘરમાં ફરનારા રે ફરનારા. મળશે તો સંયમ વૃદ્ધિ, ના મળશે તો આત્મની શુદ્ધિ. કદી માન અને અપમાન ભૂલી સરખો ઉપકાર કરે, દેવો પણ સાધુ જીવનનો જય જયકાર કરે, જય જયકાર કરે, હે જય જયકાર કરે, ઓ જય જયકાર કરે, હે જય જયકાર કરે, ઓ જય જયકાર કરે, હે જય જયકાર કરે, ઓ જય જયકાર કરે. ધનના સ્વાર્થવાએ ગુરુ ભગવંતને ઘી વરાવ્યું. એ પ્રક્રિયામાંથી કાંઈ બોધ લેવા જેવો ખરો? કોઈ કહી શકશે શું બોધ લેવા જેવો? હા, संतोष तो भले थयो पण बेव कोरो थयो. हाँ वो तो बराबर है, पण धन्ना सार्थवा जो को प्रक्रिया क्या उनमें नु पाके कोरो सखे जेड़ो है. जे हृदयना ऊंचा भावोथी घी वोरावानी प्रक्रिया करी. घी वोरावानी प्रक्रिया आपणे पण એટલે समय में साधु साध्वी जी भगवान जे पात्र में ढगले जा ढगला वोरायला था. को सम्यक दर्शन प्राप्त न थयो. भाव क्रिया एनी ए रोज करिए छे, पण क्रिया दी अंदर जो भाव भळे तो ज एनु परिणाम मळे. धन्ना सार्थवाना भाव एवा भळ्या के एमणे सम्यक दर्शननी प्राप्ति करी. याद आवे श्रमण भगवान महावीर महाराजा, याद आवे नैसारनो भाव, एमनो नियम, कटियारानो ए पात्र एमनो नियम के कोईक अतिथिने जमाड़ीने पछी ज जमवू. जंगल में योग न थयो, दूरथी महात्मा देखाया, रस्तो भूल्या हता, एमने वोराव्यू, आगळ एमने मार्ग बताव्यो, साधुनो योग थयो. अच्छा,
પાકે કોઈ રસ્તો પૂછે તો પાણ કરો ચેડ્યું અહીં હલેવાન જા પણ એ સાથે 11 સુધી વ્યા અને એ જે સંગ થયો પરિણામ આજે આપણે મહાવીર સ્વામીના શાસનમાં છીએ અને આપણને પરમાત્મા વીર મળ્યા છે. બસ એ ભાવની જ કિંમત છે અને એવા જ કોઈક ઊંચા ભાવને લઈને દેઢિયામાં યુવા પાંખ આવી છે પરમાત્માના ધજા ચડાવવા માટે. ફરી એકવાર યુવા પાંખના આ પ્રયાસને આપણે તાળીઓ દ્વારા બિરદાવીએ. બસ આ હતો ધનના સાર્થવાનો જે ભવ. આપણે બધા જ સાક્ષી બન્યા પ્રભુ આદિનાથના પ્રથમ ભવના સુપાત્રદાન અને સત્સંગથી સમ્યક દર્શનને પ્રાપ્ત કર્યું. આપણે બધા પણ પ્રાર્થના કરીએ, હે મારા વાલા આદિનાથ, હે ઋષભદેવ દાદા, અમને પણ સમ્યક દર્શનની ઝાંખી તો કરાવો. હે પરમાત્મા, હવે તમને પામીને અમને કશું જ નથી જોઈતું. પ્રભુ પાસેની માંગણી શું હોવી જોઈએ કે હે પ્રભુ, મને બીજું કાંઈ જ નથી જોઈતું, પ્રભુ મને તું જ જોઈએ છે. ને પ્રભુ તું જ જોઈએ છે એટલે મોક્ષ જોઈએ છે. પ્રભુ તું જોઈએ છે એટલે કે તારો સંગ જોઈએ છે. જેવો તારો આત્મા છે એવો મારો આત્મા છે, એનું મને ભાન જોઈએ છે. એ જ આપણું સમ્યક દર્શન. અને ત્યારે બધા જ આપણે સાથે ગાઈશું, વાલા આદિનાથ મેં તો એ મને દેજો સદા સાથ હો, વાલા આદિનાથ હો. આવ્યો તુમ પાસ લઈ મુક્તિની આશ, મને કરજો ના નિરાશ હો. વાલા આદિનાથ હો. ભવનો મારો ઉતરે છે થા કે હું તો પામું હળવાશ હો. વાલા આદિનાથ મેં તો પકડ્યો તારો હાથ, મને દેજો સદા સાથ હો. વાલા આદિનાથ હો. વાલા આદિનાથ હો. વાલા આદિનાથ હો. આ તો ધના સાર્થવાનો પરમાત્માનો પહેલો ભવ, જ્યાં પરમાત્માને સમ્યક દર્શન એની પ્રાપ્તિ થઈ અને ત્યાં એમનો ભવ પૂર્ણ થયો. અને હવે જોઈએ પ્રભુ આદિનાથનો બીજો ભવ એટલે કે યુગલિક મનુષ્ય. અમે યુગલિક કાળમાં જન્મેલ યુગલિક મનુષ્ય છીએ. અમારો જન્મ સાથે જ થાય. અમારો જન્મ સાત જોડીમાં જ થાય, એટલે જ તો આ કાલને યુગલિક કાળ કહેવાય. અમારો જીવન નિર્વાહ માટે અમને તમારી જેમ કાળી મજૂરી નથી કરવી પડતી. અમને જો ઈચ્છા થાય એ બધી ઈચ્છા 10 કલ્પવૃક્ષ પૂરી કરે છે ને અમારી પાસે જાદુ. અને હા, જીવનમાં નહીં ઝઘડા, નહીં કલેશ, નહીં કંકાસ, એટલે અમે મૃત્યુ પછી દેવલોકમાં જ જઈએ. છે ને સુખભર્યું જીવન. યુગલિક કાળમાં ગમે તેટલું સુખ હતું, પણ ધર્મ આરાધના વગરનું જીવન હતું. આપણે બધા જ આપણા પ્રાણપાર્યા આદિનાથ ભગવાનને કહીએ કે હે આદિનાથ દાદા, અમારું જીવન પણ અધર્મના રસ્તે જઈ રહ્યું છે. અમારો આત્મા અહીંયા ને ત્યાં ભટકી રહ્યો છે. પણ હે પરમાત્મા, તમે અમને અધર્મના રસ્તે જતા અટકાવજો અને મને પણ તમારા જેવા જ બનાવજો. હે પરમાત્મા, મને પણ તમારી જેમ અનાદિ જ બનવું છે. જન્મ મરણનો ચક્રાવો એવો ચાલુ છે અને વિષય સુખો અને પદાર્થો પ્રત્યેનું આકર્ષણ એટલું મજબૂત છે કે જો સઘન પુરુષાર્થ ન થાય
તો આપણો જીવ પણ રોજ એમાં જ ભટક્યો કરે ને ત્યારે જ એક સુંદર મજાનું પદ યાદ આવે છે, મને જ્યાં જવાનું મન ત્યાં મુજને જવાના દે, મારા કર્મો એવા ભારે મારું ધાર્યું થવા દે નહીં, મને જ્યાં જવાનું મન ત્યાં મુજને જવાના દે, મારા કર્મો કેવા ભારે મારું ધાર્યું થવા દે નહીં, મને જ્યાં જવાનું મન. ભલે થાય ઘણું મનમાં આ મોકો સંભાળી લઉં, મંજિલ છે નજર સામે એને દોડીને ઝાલી લઉં, પણ કાયા બને દુશ્મન એક ડગલું ઉપાડે નહીં, મારા કર્મો કેવા ભારે મારું ધાર્યું થવા દે નહીં, મને જ્યાં જવાનું મન, મને જ્યાં જવાનું મન. બસ આ જ આપણી દશા છે, પણ દેવગુરુની કૃપા છે કે આટલા બધા જ વિપરીત નિમિત્તો છોડીને પણ આપણને આદિનાથ દાદા દેઢિયા નગરે ધ્વજારોહણમાં બોલાવે છે. બસ એ નિમિત્તોને પામીને આપણે આપણી દશા ઉચકી લેવાની છે. જો અત્યારે નહીં ઉચકીશું તો પછી શું થશે આપણું ખબર નથી. બસ એ જ ધારામાં આગળ વધતા વધતા યુગલિક તરીકેનો ભાવ પૂર્ણ થયા પછી ત્રીજો ભાવ એટલે કે પ્રથમ દેવલોક, એટલે સૌધર્મ દેવલોકમાં દેવ તરીકે પરમાત્માનો આત્મા ઉત્પન્ન થાય છે. ચાલો આપણે બધા આમ તો ખબર જ છે કે દેવતાના ભાવમાં કેટલું સુખ હોય છે, પણ આજે આ આદિથી અનાદિની સફરમાં પરમાત્માના આ ભાવની દેવગતિની સફર એ જોઈએ અને પ્રભુ આદિની દેવગતિની જાહોજ લાલી જોઈએ. મેઘભાઈ, એક વસ્તુ એવી પણ છે કે જો આદિથી અનાદિ અને આદિમાં લીન બનવું હોય ને તો અમારા ડેઢિયા ગામવાસીઓ તમારી થોડી ક્વિઝ પણ પાછી રાખી છે. કદાચ મેઘભાઈના શબ્દોને આપ પકડજો કે પહેલો ભાવ ક્યાં છે. આ પિક્ચરને પણ જોજો. છેલ્લી ટેસ્ટ તમારી હશે અને તમને એનો રિવ્યૂ આપવું પડશે કે અમારા યુવા પાંખના યુવાઓ તમને શું જ્ઞાન બોધ આપ્યો. દેવલોકમાં તો માત્ર ને માત્ર સુખ જ છે, દુઃખનું તો નામ પણ નથી. પરંતુ જો હું આ ભૌતિક સુખમાં ફસાઈ જઈશ તો મને દુર્ગતિના દુઃખમાં જવું પડશે. મને દુર્ગતિમાં નથી જવું, મને તો બસ આત્માનું જ સુખ જોઈએ છે. આત્માને પરમાત્મા તુલ્ય બનાવવું છે અને પરમાત્માની ભક્તિ કરી કરીને જીવન પસાર કરવું છે. કે મારો ધન્ય બન્યો આજે અવતાર, કે મળ્યા મને પરમાત્મા. એ મારો ધન્ય બન્યો આજે અવતાર, એ મળ્યા મને પરમાત્મા. હે કરું મોગો કરું સદકાર, કે મળ્યા મને પરમાત્મા. એ મારો ધન્ય બન્યો આજે અવતાર, કે મળ્યા મને પરમાત્મા.
મારો ધન્ય બન્યો આજે અવતાર કે મળ્યા મને પરમાત્મા એ મારો ધન્ય બન્યો આજે અવતાર કે મળ્યા મને પરમાત્મા હે મળ્યા મને પરમાત્મા મળ્યા મને પરમાત્મા હે મળ્યા મને પરમાત્મા દેવ ભવનું આયુષ્ય પૂર્ણ કરી પરમાત્માનો આત્મા ચોથા ભવમાં મનુષ્ય ગતિ પ્રાપ્ત કરી મહાબલ રાજા બને છે. ચાલો આપણે બધા પહોંચીએ મહાવિદ્ય ક્ષેત્રની ગંદીલાવતી વિજયમાં, જ્યાં આપણા પ્રાણ પ્યારા આદેશ્વર દાદાનો આત્મા વિદ્યાધર શતબલ રાજાને ત્યાં પુત્ર રૂપે જન્મ પામી મહાબલ રાજા બન્યા છે. જોઈએ પ્રભુનો આત્મા ભોગ સુખમાં લીન છે કે ભોગ સુખથી પર છે. ચાલો આ ચોથા ભવની સફરને નિહાળીએ. સંસારના આ ભોગ સુખમાં તો મને બહુ જ મજા આવે છે. મારા પિતાશ્રીએ તો દીક્ષા લઈને મોટી ભૂલ જ કરી છે. ખરેખર જે સુખ આ સંસારના ભોગ વિલાસમાં છે એવું સુખ તો ક્યાંય નથી. બસ મને એમ જ થાય છે કે દિવસ અને રાત આ ભોગ સુખમાં લીન બની રહું. રાજાજી રાજનો જય હો. આવો આવો મંત્રીશ્વર, નગરમાં બધું ક્ષેમ કુશળ તો છે ને? જે નગરનો પાલનહાર ભોગ સુખમાં લીન બન્યો હોય, પ્રજાને ભૂલી ગયો હોય, એની પ્રજા તો દુખી જ હોય ને રાજન. શું કહ્યું? હું મારી ફરજ ચૂક્યો છું? અરે હું તો રાજા છું, રાજા. મારે જેવી રીતે જીવવું હોય એવી રીતે હું જીવી શકું છું. મને અટકાવનાર કોણ? રાજન, સમુદ્ર નદીઓના પાણીથી, અગ્નિકાષ્ઠ ભક્ષણથી ક્યારેય તૃપ્ત થતા નથી, તેવી જ રીતે મોહાંધ આત્માને કામ સુખથી ક્યારેય તૃપ્તિ મળતી નથી. જુઓ, આ વય તો ભોગ સુખ માણવાની છે. ધર્મ આરાધના તો પાછલી વયમાં કરશું. રાજન, આજે જ મને જાણવા મળ્યું તમારી પાસે તેટલો સમય નથી. આજે હું સવારના નંદનવન બાગ ગયો હતો, ત્યાં મને ચારણ મુનિ પાસેથી જાણવા મળ્યું કે તમારું આયુષ્ય માત્ર 1 જ મહિનો બાકી છે. શું કહ્યું? મારું આયુષ્ય માત્ર 1 મહિનો? અરે રે રે રે, હવે મારું શું થશે? હું તો અત્યાર સુધી ધર્મના બદલે અધર્મના માર્ગે જ ચાલ્યો છું. આમ જોતા તો મારી દુર્ગતિ નિશ્ચિત છે, પણ મારે દુર્ગતિમાં નથી જવું. હું હવેથી મારી આત્માને પાપથી મુક્ત કરીશ. મારી ધન દૌલતને 7 ક્ષેત્રોમાં વાપરી અને મારી લક્ષ્મી ઉપરની મૂર્છાને દૂર કરીશ. હું પણ દીક્ષા અંગીકાર કરી મારા પિતાશ્રીના રસ્તે ચાલીશ. આ ક્ષણે હું જગતના તમામ જીવોને મારા અંતઃકરણપૂર્વક ખમાવું છું. દેડિયા વાસીઓ, જ્યારે પણ આવો જગાડો અંદરથી થાય તો 7 ક્ષેત્રોમાં યોગદાન આપવાનું ચૂકતા નહીં. આવતીકાલે તમારી પાસે એક ઓફર આવવાની છે. આદિનાથ દાદાનો જીવ એને પણ કર્મસત્તા છોડતી નથી. આપણી શું હાલત થવાની છે જોવાની છે. હે જીવ જરા સાંભળ, તું શું કરી રહ્યો છે? ને ક્યાં જવાનું તારે, ને ક્યાં જઈ રહ્યો છે? હે જીવ જરા સાંભળ, તું શું કરી રહ્યો છે? ને ક્યાં જવાનું તારે, ને ક્યાં જઈ રહ્યો છે? હે જીવ જરા સાંભળ, તો શું કરી રહ્યો છે? ને ક્યાં જવાનું તારે, ને ક્યાં જઈ રહ્યો છે?
ઉત્તમ તને જે મળ્યો ભવ સાધના જ કરવા, એને ગુમાવે છે તું સાધનોને મેળવવા. ઉત્તમ તને જે મળ્યો ભવ સાધના જ કરવા, એને ગુમાવે છે તું સાધનોને મેળવવા. રત્નોને ભૂલીને તું પથ્થર વીણી રહ્યો છે, રત્નોને ભૂલીને તું પથ્થર વીણી રહ્યો છે. હે જીવ જરા સાંભળ તું શું કરી રહ્યો છે, ને ક્યાં જવાનું તારે, ને ક્યાં જઈ રહ્યો છે. ને ક્યાં જવાનું તારે, ને ક્યાં જઈ રહ્યો છે. પરમાત્માનો જીવ મહાબલ રાજા ભલે ભોગ સુખમાં મગ્ન હતા, પણ જ્યારે જાણવામાં આવ્યું, જીવ તો પરમાત્માનો છે ને, સમ્યક દર્શન તો થયેલું છે. જ્યારે જાણવામાં આવ્યું કે હવે એક જ મહિનો બાકી છે, તરત અંદરથી ઉઘાડ થાય છે દ્રષ્ટિનો. અને પરમાત્માનો જીવ તરત જ તમામ ભોગુ સુખોને લાત મારીને 7 ક્ષેત્રોમાં દાન આપીને શું લે છે? દીક્ષા. દીક્ષા લઈ 22 દિવસનું સંયમ પર્યાય પાડી સમાધિ મુક્તિને પામે છે. આપણે પણ પ્રભુને પ્રાર્થના કરીએ, પ્રભુ, હે પ્રભુ, મને આ ભોગ સુખોમાંથી છૂટવા રસ્તો બતાડ. જો સંસારમાં છીએ, સંયમ નથી લીધો, કદાચ એટલું સત્વ નથી, એટલે કે પદાર્થોનો ઉપયોગ તો રોજબરોજના જીવનમાં કરવો જ પડશે, પણ એ પદાર્થના ઉપયોગમાં જો ભળી ગયા તો સમજી ગયો કે કર્મો તમને છોંટી ગયા. ધારો કે પણ अगड़े एसी मॉल में वनू था, बाहर गर्मी है અને કલાક વાર જો પાકે ટાઈમ है અને बाजू में मॉल है, एसी मॉल में પણ ફરેલા કરે વનુ था, एसी मॉल में કલાક વાર ફર્યા ને અહીંયા જ બહાર અચેવ્યા, બોલો પૈસા ચોકાણા ખપદા? અઘરો લગો? પૈસા ચોકાણા ખપદા ના. પણ હું જ એસી મોલ में પણ ફરદે ફરદે કોઈક વસ્તુ કે હથ લગાવીને ગને ગેડી, પણ પૈસા ચોકાણા ખપદા કે ફ્રી में પાછા અચે વનબો? બસ આ સંસારનું એવું જ છે. સંસારમાં રહેવાનું છે, જે પ્રમાણે ભોગાવલી કર્મ બાંધીને આવ્યા છીએ એ ભોગવવાનું જ છે, પણ એ ભોગવતા ભોગવતા એ વ્યવસ્થાઓ, એ સગવડો માણતા માણતા જો એમાં ભળી ગયા, જો એમાં આસક્તિ કરી લીધી તો મર્યા ઠાર. બસ આ જ શીખ પરમાત્માની ભવ પરંપરામાંથી લેવાની છે. પ્રભુના જીવ મહાબલ રાજા તરીકે બધું જ છોડીને ચાલી ગયા. હે પરમાત્મા આદેશ્વર દાદા, આપની ભક્તિ કરતા કરતા આપની સાલગીરાના પ્રસંગે અમને પણ એવું ભાન કરાવજો, એવું જ્ઞાન કરાવજો, અમારી દ્રષ્ટિનો પણ એવો ઉગાડ કરાવજો કે અમે પણ આ બધા જ પદાર્થ ભોગ સુખોની માયામાંથી છૂટીને મુક્તિના દ્વાર અમારા ઉગડી જાય. હે પરમાત્મા, એવો જ અમને માર્ગ બતાવજો. મહાબલ મુનિનો આત્મા 5મા ભવમાં બીજા દેવલોકમાં એટલે કે ઈશાન દેવલોકમાં લલિતાંગ નામના દેવ બને છે, અને સ્વયં બુદ્ધ મંત્રીશ્વરનો આત્મા પણ એ જ દેવલોકમાં દેવ બને છે, લલિતાંગ દેવ, અને એની સ્વયંપ્રભા દેવી. દેવલોકના દેવતાઈ ભોગ સુખોમાં ડૂબી ગયા છે. ત્યાં સ્વયંપ્રભા દેવીનું આયુષ્ય પૂર્ણ થાય છે અને તે દેવલોકમાંથી વિદાય લે છે. સ્વયંપ્રભાના વિયોગમાં લલિતાંગ દેવ દુઃખી બની જાય છે. જે આત્મા આદિનાથ બનવાનો છે એ આત્મા પણ ભોગના કાદવમાં ખૂપી ગયો છે ને કર્મ રાજાની કેવી વિચિત્રતા. સ્વયંપ્રભા, અરે આ શું થઈ ગયું? મારી સ્વયંપ્રભા મને છોડીને ચાલી ગઈ. હે દેવી, હે દેવી, તને ક્યાં શોધું? એના વગર હું કેમ જીવી? આ દેવતાઈ સુખ મને અકારા લાગે છે.
કોઈ તો લાવો મારી સ્વયંપ્રભાને. સ્વયંપ્રભા! હે દેવાત્મા, આપ શાંત થાઓ. એ સ્વયંપ્રભા દેવીના ઉપરનો રાગ છોડી દો. મારાથી આ રાગ છૂટે એમ નથી. તું મારો મિત્ર છે. મને આ દુઃખથી મુક્ત કર. મારી સ્વયંપ્રભાને પાછી લાવ. જુઓ દેવાત્મા, મેં હમણાં જ અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂકીને જોયું કે તમારી સ્વયંપ્રભા દેવી કેવી દુર્દશામાં જીવી રહી છે. ચાલો આપણે ગાતકી ખંડના મહાવિદેય ક્ષેત્રના નંદી ગ્રામનગરમાં જઈને જોઈએ કે ભોગમાં લીન બનેલી સ્વયંપ્રભા દેવી કેવી દુર્દશામાં છે. રોજ કરું છું પાપને હું, રોજ કરું છું પાપને હું, રોજ કરું પસ્તાવો. પાપ અને પ્રાયશ્ચિતનો આ કેવો ગજબ ચકરાવો. પાપ અને પ્રાયશ્ચિતનો આ કેવો અજબ ચકરાવો. રોજ કરું છું પાપ અને હું, રોજ કરું પસ્તાવો. પાપ અને પ્રાયશ્ચિતનો આ કેવો અજબ ચકરાવો. સ્વયંપ્રભા દેવીનો જન્મ એક ગરીબ પરિવારમાં થયો. 7મી પુત્રીનો જન્મ થતા આ પુત્રી બધાને અપ્રિય બની. તેના પિતા છોડીને ચાલી ગયા. માતા એને ધિક્કારવા લાગે છે. એનું નામ પણ પાડવામાં નથી આવતું. કેવી આ કર્મની કરામત છે, નામ પણ નસીબમાં નથી. બધા એને નિર્નામિકા નામથી ઓળખવા લાગે છે. માતાનો તિરસ્કાર અને બહેનનું અપમાન સહન કરતી તે મોટી થવા લાગી. એક દિવસ નિર્નામિકા જંગલમાં લાકડા કાપવા જઈ છે. ત્યાં કેવલ જ્ઞાની મુનિ ભગવંતની દેશના સાંભળીને વૈરાગ્યથી વાસિત થઈ. અને ત્યાં લલિતાંગ દેવ અને દ્રઢધર્મા દેવ પણ પહોંચી ગયા છે. ચાલો જોઈએ જીત કોની થાય છે, રાગની કે વૈરાગ્યની. અત્યાર સુધી મને એમ જ લાગતું હતું કે મારા પરિવાર તરફથી મને દુઃખ જ મળી રહ્યું છે. પરંતુ જ્યારે મુનિ ભગવાનની દેશના સાંભળી ત્યારે સાચી સમજણ આવી કે આ દુઃખને દૂર કરવાનો માત્ર એક જ ઉપાય છે, અને એ છે ધર્મ. તો હવે આજથી હું શ્રાવકના 5 અનુવ્રતોનો સ્વીકાર કરીશ અને ઉપકારી ભગવાન પાસે જઈ અનશન વ્રત ધારણ કરીશ. હે લલિતાંગ દેવ, તમે હમણાં જ તેની પાસે જઈ તમારા રૂપના દર્શન કરાવો. તમારું રૂપ જોઈ તમારામાં આસક્ત બનશે. નિયાણું કરી મૃત્યુ પામી તમારી પ્રિયા બનશે. ધન્યવાદ. આપણે જે પ્રમાણે કહ્યું હું એ જ પ્રમાણે કરીશ. હમણાં જ એની પાસે જાઉં છું. અરે આ દેવાત્મા કોણ છે? મને આવા દેવાત્માની સાથે દેવી બનવાની ઈચ્છા થઈ છે. અત્યાર સુધી મેં જે તપ કર્યું છે એ તપનો કોઈ ફળ મળે તો હું આ દેવાત્માની સાથે દેવલોકમાં દેવી
દેવી તરીકે ઉત્પન્ન થાઉં. સંસારના જ સુખ હશે તો કર્મસત્તા તો એને આપવા બંધાયેલી છે, પણ આપણો હજી ભાવ ભ્રમણ વધતો જ રહેશે. એટલે ખૂબ જ મહત્વની વાત અત્યારના આ દ્રશ્યથી આપણને સમજવાની છે કે કોઈ પણ તપ કહ્યું, અઠમ કહ્યું, વર્ષી તપ કહ્યું, જાપ કહ્યું, સામાયિક કહ્યું, કોઈ વડી આરાધના કહ્યું, જો પણ એમાં આશયની શુદ્ધિ નહીં હોય, એના પાછળનું લક્ષ્ય ખબર નહીં હોય, ખબર જ નથી. બે પ્રકારની વોકિંગ થાય છે. એક છે ટાર્ગેટ લઈને સફર કરનાર મુસાફિર, અને એક મોર્નિંગ વોકર આપણા જેવા. મોર્નિંગ વોક કઈ દલ આટા મારે ને પાછા જડાવા ઓડા અચેવાને, અને ટાર્ગેટ ખણીને જો કો મુસાફર નીકળે આવે હું પંજે લક્ષ્ય તરફ હાસિલ કરીએ. જો આશયની શુદ્ધિ ન હશે અને લક્ષ્યની શુદ્ધિ નહીં હશે તો જે પણ આપણે આરાધના કરીએ છીએ એ પાછું ગોળ ફરીને જ્યાં હતા ત્યાં ને ત્યાં જ હશે. અને જો લક્ષ્યપૂર્વકનું નાનકડું નૌકારસીનું પણ પચખાણ હશે ને એ પણ આપણને ક્યાં ને ક્યાં લઈ શકશે. અને લક્ષ્ય વગરનું જો માસક ક્ષમણ હશે ને તો પણ કોઈ ફાયદો થવાનો નથી. બસ પરમાત્માના આ ભવ પરંપરાથી આપણને એ જ શીખવાનું છે કે કોઈ પણ ધર્મ આરાધના કરીએ છીએ તો એની પાછળની આપણી મહત્વકાંક્ષા શું, આપણી ઈચ્છા શું, એને ખાસ લક્ષ્યમાં રાખવાનું છે. અહીંયા નિર્નામિકાએ 99 બાંધ્યું અને ત્યાં મૃત્યુ પામી. લલિતાંગ દેવની સ્વયં પ્રભાવતી દેવી તરીકે ઉત્પન્ન થાય છે. કાળક્રમે લલિતાંગ દેવ અને સ્વયં પ્રભા દેવી જીનેશ્વર પરમાત્માની વાણીનું શ્રવણ કરતા ધર્મ આરાધના પ્રત્યે રુચિવાન બને છે. ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી છઠ્ઠા ભાવમાં મહાવિદેહ ક્ષેત્રમાં વજ્રજંગ નામના રાજા બને છે. અને પૂર્વ ભાવના રાગ બંધનના કારણે સ્વયં પ્રભા દેવી શ્રીમતી તરીકે જન્મ પામે છે. ઋણાનું બંધ જેટલા બાંધ્યા છે ને એટલા પૂરા કરવા જ પડશે. આજ એક ભાવ મળ્યો છે કે જ્યાં સમજણ પણ મળી શકે છે, એવી અનુકૂળતા પણ મળી શકે છે, અને જો તમે ધારો તો એવું સત્વ પણ ફોડવી શકો છો કે જેનાથી આપણા ઋણાનુબંધ કહો કે આપણા ભવ પરંપરાનો નિસ્તાર કરી શકો. બાકી દરેક ભવમાં વિસ્તાર કરવાનું શીખીને જ આવ્યા છે. આ જ એક ભવ છે કે એમાં નિસ્તાર કરી શકો છો. આગળ જતા બંને વિવાહથી જોડાય છે. સંસારિક સુખ ભોગવતા પુત્રને જન્મ આપે છે. જોયું આ રાગ સ્નેહના બંધનના કારણે આદિનાથ પ્રભુનો આત્મા પણ કેવા ખેલ ખેલી રહ્યો છે. આપણે પણ આદિનાથ પરમાત્માને વિનંતી કરીએ કે હે પરમાત્મા, અમને પણ સંસારના રાગ બંધન છોડવા છે અને સંયમના સ્નેહ બંધન જોડવા છે. હનભાવ મેં દીક્ષા મળતી કે ના પાકે ના ખબર, પણ ભાવ તો કરી શકું તા. બોલો હન બાજુ હોય ને જો કોઈ યુવું થાય ખબર ના મર્સિડીઝ કે રોલ્સ રોયસ કે ફેરારી મળતી કે ના મળતી, પણ ભાવ રોજ કઈ હતા ખબર ના, પણ ભાવ કઈ હતા. તો આ સંયમના ભાવ કરવા માટે પણ આપણો જીવ પાછળ કેમ પડે? બધા જ આ ગીત સાથે ગાઈશું. સંયમના અર્થી શુરા સત્વ કે બોલાવે, જોઈ જોઈ હૈયું મારું બોલે આજ ભાવે. સંયમ ક્યારે મળશે હો મુજને, ક્યારે મળશે હો મુજને, ક્યારે મળશે હો સંયમ ક્યારે મળશે, હો સંયમ ક્યારે મળશે, ક્યારે ક્યારે મળશે હો મુજને ક્યારે મળશે, હો સંયમ ક્યારે મળશે. સિદ્ધિ માટે ગાવી પડે સાધનાની સરગમ, આખરે તો લીધું સંયમ સ્વામીએ બી સ્વયં. સંયમ ક્યારે મળશે હો ક્યારે ક્યારે મળશે, હો મુજને ક્યારે મળશે, હો સંયમ ક્યારે મળશે. યાદ આવે 13-14 વર્ષ પહેલાનો સમય,
જ્યારે દેઢિયા માજને નક્કી કર્યું કે નવું નિર્માણ કરીશું, ખબર ન હતી કઈ રીતે આગળ વધીશું, શું થશે, પણ મનમાં એક લક્ષ્ય હતો કે આપણે કરીને રહીશું. ત્યારે ખબર નથી કે પ્રતિષ્ઠા પોટિયા 1.5 વર્ષ સુધી પણ પાટે હેડી મળી તે જાઓ જલાલીથી ધજા ચડાવ્યો, પણ મનમાં તો ભાવ કરેલો. અને જો આદિનાથ દાદા સામે ભાવ કરીએ તો એ ફળીભૂત થયા વિના રે નહીં. અને કેટલાય નાના મોટા પરચા અહીંયા કઈક લોકોને મળ્યા છે. તો બધા એક સાથે પરમાત્માના દરબારમાં ભાવ કરીએ. એ સંયમ ક્યારે મળશે હો, ક્યારે ક્યારે મળશે હો, મુજને ક્યારે મળશે ઓ સંયમ ક્યારે મળશે. એક મનોરથ એવો છે વેશ શ્રમણનો લેવો છે. એક મનોરથ એવો છે વેશ શ્રમણનો લેવો છે. એ પ્રભુ ચરણોમાં રહેવું છે, સંયમ મારે લેવો છે. પ્રભુ ચરણોમાં રહેવું છે, સંયમ મારે લેવો છે. એ માનવ જીવનનો એક જ સાર, સંયમ લઈ કરવો ઉદ્ધાર. માનવ જીવનનો એક જ સાર, સંયમ લઈ કરવો ઉદ્ધાર. એક મનોરથ એવો છે વેશ શ્રમણનો લેવો છે. એક મનોરથ એવો છે વેશ શ્રમણનો લેવો છે. વેશ શ્રમણનો લેવો છે, વેશ શ્રમણનો લેવો છે. આવતીકાલે આપણે ગુરુ ગુણ સ્મૃતિ આર્ટ ગેલેરીનું ઉદ્ઘાટન કરીશું અને ખરેખર અદ્ભુત નજારો છે. બસ આ આર્ટ ગેલેરીનું ઉદ્ઘાટન ભલે કરીએ પણ દેઢિયા માજન કે મુझे એડી વિનંતી है કે 15મી વર્ષગાંઠ પણ ઉજવ્યું ત્યાં સુધી દેઢિયા મેં 72 દીક્ષાઓ થીણી ખપે. ચાલો આપણે આગળ નિહાળીએ વજ્રજંગ રાજા હવે શું વિચારી રહ્યા છે. પરમાત્માનો છઠ્ઠો ભવ. આજે મેં કેવલ જ્ઞાની મુનિ ભગવાનની દેશના સાંભળી. હવે મારું મન સંસારથી વિરક્ત બન્યું છે. મારા પુત્રને રાજગાદી સોંપી રાજપાટથી નિવૃત્ત થઈ મારે પંચ મહાવ્રતનું પાલન કરવું છે. આ ધન્ય દિવસ ક્યારે આવશે કે મારા હાથમાં રજ્જો વરણ હશે. ચલો એક દીક્ષાર્થી મળી ગયા. અહીંયા વજ્રજંગ રાજા અને શ્રીમતી રાણી શુભ મુહૂર્તે પુત્રનો રાજ્ય અભિષેક કરવાનું વિચારી વૈરાગ્યવાસી ચિત્તથી ધર્મ ધ્યાનથી આવતા સૂતા છે. પિતાની આવી શુભ ભાવનાથી અજાણ પોતાના સ્વાર્થ માટે પુત્ર અઘટિત કાર્ય કરી રહ્યો છે. રાજ્યનો મોહ ઓછો થતો જ નથી. મને તો કોઈ પણ ભોગે રાજા બનવું જ છે. રાજા બનવા માટે મને જે કંઈ કરવું પડશે તે હું કરવા તૈયાર છું. પણ જ્યાં સુધી મારા પિતા હાજર હશે ત્યાં સુધી હું રાજા નહીં બની શકું. આ આડખીલીને દૂર કરવી જ પડશે. આમ પોતાના પિતાને મારવા માટે તેમના શયનખંડમાં ઝેરી ધુમાડો ફેલાવે છે અને આ ધુમાડાના કારણે વજ્રજંગ રાજા અને શ્રીમતી રાણી સંયમના ભાવમાં રમતા રમતા સમતાયુક્ત દેહને છોડે છે. રાજા અને રાણી મૃત્યુના શરણે થાય છે. જોયું, પોતાના સ્વાર્થ માટે સગા પિતાને પણ મારવા પુત્ર તૈયાર થઈ ગયો છે. આ છે સંસારની વિચિત્રતા. કોઈ કોઈનું સગું નથી. સગાવાલા બધા કહેવાના, સ્વાર્થ હોય તો ખાવાના. બસ ખૂબ જ મહત્વની વાતો આજની આ સંધ્યાની સફરમાં આપણે જોઈ રહ્યા છીએ. અને એના પરથી જ એક પદ યાદ આવે છે. બધા આપણે સાથે એનું ગુંજન કરીશું અને આત્માને જગાડવાનો પ્રયત્ન કરીશું. मान गुरु का कहना फिर पछताएगा, मिट्टी का खिलौना मिट्टी में
क्यों कहता है ये बेटा है मेरा, क्यों कहता है ये बेटा है मेरा। बेटा तो एक दिन पड़ोसी बन जाएगा, खाली हाथ आया और હવે તો એક જ સંતાન હોય અને ફોરેનમાં ભણવા મોકલી દીધા તો પછી ખાલી હાથ આયા और खाली हाथ जाएगा। क्यों कहता है ये बेटी है मेरी, बेटी को तो एक दिन दामाद लेके खाली हाथ आया और क्यों कहता है ये बंगला है मेरा, क्यों कहता है ये गाड़ी है मेरी। भूकंप आएगा विनाश हो जाएगा, खाली हाथ आया और क्यों कहता है ये जेवर मेरे, क्यों कहता है ये जेवर मेरे। जेवर तो एक दिन तिजोरी में रह जाएंगे, खाली हाथ आया और अने छेले क्यों कहता है संबंधी है मेरे, क्यों कहता है संबंधी है मेरे। आंख बंद हो जाएगी संबंध टूट जाएंगे। हकड़ी मिनिट पण वाट न नहीं लीधा, समाचार मळता पहलो ज प्रश्न चिन्हो केर कढ्यो हता। को काल सुधी तो मने बराबर वो ईज शरीर जी आटली पोछा दींदीवी हणे कोरो थयो, एड़ो कोरो हलेव्यो। जनती पहलो प्रश्न केर कढ्यो हता। कोण एना बोचार पंडी साचवे न रखा जा, एड़ो कोरो तत्व हलेव्यो। बस ईज संसार जो स्वरूप है। आंख बंद हो जाएगी संबंध टूटे जाएंगे। हणे तो लौकिक प्रथा बंद, चार छड़ी पण शोक पाड़े जो बंद। बीजे डी जेवा ता तेवा थई जवाना जैसे थे। आंख बंद हो जाएगी संबंध टूटे जाएंगे, खाली हाथ आया और खाली हाथ जाएगा। मान धर्म का कहना फिर पछताएगा, मिट्टी का खिलौना मिट्टी में मिल जाएगा। बस आज भाव छे जागी जवानो અને ત્યાં આ બંને આયુષ્ય પૂર્ણ કરી સાતમા ભાવમાં યુગલિકપણામાં ઉત્પન્ન થાય છે। શ્રીમતી રાણી અને વજ્રજંગ રાજા યુગલ તરીકે જન્મ લે છે। ચાલો આપણે નિહાળીએ આદિનાથ પરમાત્માનો સાતમો ભાવ। કોઈક પુણ્ય ભવનના પુણ્યને કારણે અમારો જન્મ 7 કુરુક્ષેત્રમાં થયો છે। તમને જાણીને નવાઈ લાગશે કે અમારે અહીંયા કોઈ જ કામ કરવાના નહીં। અમારી બધી જ ઈચ્છાઓ 10 પ્રકારના કલ્પવૃક્ષ પૂરી કરે। ખાવાની, પીવાની, નવા નવા કપડાં પહેરવાની, મધુર મીઠા ફળ ખાવાની, મધુર સંગીત સાંભળવાની, ઊંચા ઊંચા બંગલાઓમાં રહેવાની। જે અમે ઈચ્છીએ બધું જ અમારી સામે હાજર છે ને। ચમત્કારી યુગ। અને અમારું મૃત્યુ પણ એટલું જ સરળ કે માત્ર છીંક ખાવાથી કે બગાસું ખાવાથી મૃત્યુ આવી જાય। આવી જિંદગી હોય તો પછી આદિનાથ યાદ આવે। મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું છું, સુખી થતા વિસરું તને, દુખી થતા યાદ કરું તું। બસ આવી જ આપણી દશા છે। આમ આદિનાથ પરમાત્માનો આત્મા પોતાની ભવયાત્રામાં આગળ વધી રહ્યો છે, ક્યાંક રાગની મસ્તીમાં તો ક્યાંક વૈરાગ્યના રંગમાં। ઝૂમતો એમનો આત્મા નિજાનંદની મસ્તી શોધવા પ્રયાસ કરી રહ્યો છે। જગતને જીતવું બહુ સહેલું છે, જાતને જીતવી ખૂબ જ અઘરી છે। જે જાતને લીધી લે છે તે જગત એના ચરણોમાં હોય છે।
જે જાતને જીતી લે છે એ પરમ વિજય કહેવાય છે. આપણે પરમાત્મા આદિનાથ દાદાના આ ભવ પરંપરોમાં જે એમના ગુણો છે એ ઝીલવાના છે. જે પરમાત્માના ભાવોમાં જે ગુણો મળે છે, જે વૈરાગ્યના રંગ મળે છે, જે સમર્પિત ભાવ પ્રથમ ભાવમાં મળ્યો, જે કંઈક આપ્યા પછી આનંદ વ્યક્ત કરવાનો ગુણ હતો, એ બધા ગુણોમાં આપણું શીશ ઝુકાવતા પરમાત્માને કહીએ કે હે પરમાત્મા, અમને પણ તમારા પરમ ગુણોનું આલંબન લેતા લેતા એ શાશ્વત સુખની વિજયની અનુભૂતિ કરવી છે અને આ જગતને ભૂલી જગપતિમાં બનવું છે. અને ત્યારે જ પરમાત્માને કહીએ, તારા ગુણોની પાટ મને આપ મારા સ્વામી, તારા ગુણોની પાટ મને આપ મારા સ્વામી, મને તારા તે પંથ તણા ઓળતા, મને તારા તે પંથ તણા ઓળતા, તારી કૃપાનો સ્પર્શ મને આપ મારા સ્વામી, તારા સાધનાનો સ્પર્શ મને આપ મારા સ્વામી, મને તારા તે પંથ તણા ઓળતા, મને તારા તે પંથ તણા ઓળતા, મને તારા તે પંથ તણા ઓળતા. આદિનાથ પરમાત્માનો આત્મા આઠમા ભાવમાં જો પરમાત્માનું પુણ્ય પણ તપે છે અને એ પુણ્યના કારણે પ્રથમ દેવલોકમાં દેવ તરીકે જન્મ લે છે અને શ્રીમતી રાણી પણ આ જ દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થાય છે. પૂર્વ ભાવમાં રાગના કારણે અહીંયા પણ ગાઢ મિત્ર બને છે. ચાલો પરમાત્માનો આઠમો ભાવ નિહાળીએ. દેવલોકની સફર કરતા કરતા આ ભાવમાં મારે દેવતાઈ સુખ ભોગવવા પાછળ જીવન વ્યતીત નથી કરવું. પરમાત્માના કલ્યાણકોની આરાધના કરીને જીવન વ્યતીત કરવું છે. મને આજે નંદીશ્વર દ્વીપે જવાનું ખૂબ જ મન થયું છે. નંદીશ્વર દ્વીપે જઈ શાશ્વતા જિનાલયોને જુહારું અને પ્રભુ ભક્તિમાં લીન બનવું. હેલે ચડ્યા રે હૈયા, હેલે ચડ્યા રે હૈયા, હેલે ચડ્યા હો, હેલે ચડ્યા હૈયા, હેલે ચડ્યા, હેલે ચડ્યા રે હૈયા, હેલે ચડ્યા રે હૈયા, હેલે ચડ્યા હો, હેલે ચડ્યા હૈયા, હેલે ચડ્યા. ગગને લહેરાતી ઋષભ દેવની પતાકા, ગગને લહેરાતી ઋષભ દેવની પતાકા, એ પરમાત્મા ભક્તિના ઉત્સવ ઉજવાતા, પરમાત્મા ભક્તિના ઉત્સવ ઉજવાતા, આનંદના સાગરિયા હેલે ચડ્યા, આનંદના સાગરિયા હેલે ચડ્યા, હેલે ચડ્યા રે હૈયા, હેલે ચડ્યા રે હૈયા, હેલે ચડ્યા હો, હેલે ચડ્યા હૈયા, હેલે ચડ્યા હૈયા, હેલે ચડ્યા હૈયા, હેલે ચડ્યા. પરમાત્માનો જીવ પણ દેવના ભાવમાં પણ એને પરમાત્માની ભક્તિ યાદ આવે છે. ભોગ સુખો યાદ નથી આવતા. બસ આપણને પણ પુણ્યના ઉદયથી જે અનુકૂળતા મળી છે એમાં પરમાત્માને ભૂલવાનું નથી. એ બોધ અહીંયાથી લેવાનો છે. આદિનાથ પરમાત્માનો આત્મા દૈવી સુખ ભોગવતા ત્યાંનું આયુષ્ય પૂર્ણ કર્યું અને અત્યાર સુધીના ભવયાત્રામાં આપણે જોઈ રહ્યા છીએ આદિનાથનો આત્મા દુર્ગતિમાં ગયો નથી. નરક ગતિની કારમી પીડા સહન કરી તિર્યંશપણાની પરાધીનતામાં પણ પરાજય પામ્યા. પ્રભુ આદિનાથને પ્રાર્થીએ કે હે વાલેશ્વર, હે મારા પ્રાણનાથ, મને આ ચાર ગતિની રખડપટ્ટીથી બચાવ. અત્યાર સુધીના મારા ભૂતકાળમાં મેં કેવા કેવા કારમાં દુઃખ સહન કર્યા,
અને મારા આત્મા પરિભ્રમણ કરતાં કરતાં તમારી પાસે આવ્યો છે. હે પરમાત્મા, આપ સાથેના ઋણાનુબંધનો જે ઉદય આ ભાવમાં પ્રાપ્ત થયો છે અને એના કારણે તમારું સાનિધ્ય સતત મળી રહ્યું છે ને એ આનંદની અનુભૂતિ પરમાત્માના આગમનથી આપણને સૌને થાય છે. ચાલો આ બે પંક્તિ લઈ આપણે પરમાત્માની ભક્તિમાં ભીંજાવીએ અને આપણા મનને એ ભક્તિમાં એવું કોમળ કહીએ કે હવે તો ફક્ત 4 ભવની સફર કે 5 ભવની સફર બાકી છે. પરમાત્મા આદિનાથનું આગમન થવાનું છે. બધા જ આપણે સાથે ગાઈશું. રોમે રોમે હર્ષની વૃદ્ધિ કરાવે છે, સાધનાથી આત્મની શુદ્ધિ કરાવે છે. આગમન તારું આગમન, આગમન તારું આગમન, આગમન તારું આગમન, આગમન તારું આગમન. જેમ એ બંને જીવોનું ઋણાનુબંધ કેટલાય ભવોથી સાથે ચાલ્યું છે, પરમાત્માને કહીએ તારો અને મારો ઋણાનુબંધ એટલો મજબૂત છે કે હવે મને ખાતરી છે લાગે છે માર્ગમાં હરો જાજો નથી દૂરે. હવે ચાલુ ભલે ધીમું છતાં થશે સફર પૂરી. હવે કંટકોને માર્ગના પુષ્પો બનાવે છે, દઈ અડગ સાહસ પથિક શૂરો બનાવે છે. હજી પણ અમુક ભાવિક આત્માઓ વિચાર કરે છે કે ભલે નીચેવાળા બોલે તા અસી ઈંચ વઠાયું ને કા હજી લોકો શોખ में જઈ કે કરો થઈ રહ્યો હોય ને કા હજી અમુક જો મન હજી મુંબઈ વસે જો હોય. વાંધો ને ઉની જે ભાવ કે પણ વંદન નહીં, પણ જો કોઈ મુંહ સાથે બોલે તા અને કે અભિનંદન નહીં. બધા એક સાથે આગમન તારું આગમન, આગમન તારું આગમન. રોમે રોમે હર્ષની વૃદ્ધિ કરાવે છે, સાધનાથી આત્મની શુદ્ધિ કરાવે છે. આગમન તારું આગમન, આગમન તારું આગમન, આગમન તારું આગમન, આગમન તારું આગમન, આગમન તારું આગમન. આપણે આ પ્રથમ તીર્થંકરના ભૂતકાળને જોઈ રહ્યા છીએ. એમની ભવરૂપી સંસાર યાત્રામાં આગળ વધતા 9મા ભવમાં પ્રભુ આદિનાથનો આત્મા જીવાનંદ નામના દેવ નામનો વૈદ્ય બને છે. એમનો જન્મ મહાવિદ્ય ક્ષેત્રમાં થાય છે. એમના બીજા 5 મિત્રો સાથે જીવાનંદ પોતાના આયુર્વેદમાં નિષ્ણાંત બને છે. હવે જોઈએ જીવાનંદ અર્થોત્પાદન કરે છે કે પુણ્યનો ઉપાર્જન કરે છે. ચાલો 9મો ભાવ પરમાત્માનો નિહાળીએ. જુઓ જીવાનંદ, આ ગુરુ ભગવાનને તમે જે જોઈ રહ્યા છો એ ગુરુ ભગવાન કુષ્ઠ રોગથી પીડાઈ રહ્યા છે. એ ગુરુ ભગવાન છઠ પારણે છઠ તપ કરી રહ્યા છે. આપ આયુર્વેદમાં નિષ્ણાત છો અને આપ આ ગુરુ ભગવાનની સહાય કરી શકો એમ છો. જો દિન દુખિયાની સેવા કરવી કે કોઈની પીડા દૂર કરવી તો મારો ધર્મ છે. આપણે આપણો ધર્મ ભૂલવો ન જોઈએ. તો હું આ સેવા કરું, હું આ મુનિ ભગવંતની સેવા કરવા તૈયાર છું. ખૂબ સરસ, ખૂબ સરસ. તમારી આજે ઉમદા વિચાર છે એમની હું કદર કરું છું. હવે મને કહો, આ ગુરુ ભગવાનની સેવા કરવા કઈ ઔષધ અને કઈ સામગ્રી જોઈશે? જો આ ગુરુ ભગવાનની ચિકિત્સા કરવા માટે જોઈતું લક્ષપાક તેલ તો મારી પાસે છે, પરંતુ એક રત્નકંબલ
અને ગોકીર્ણ ચંદન મળી જાય તો ગુરુ ભગવાનની ચિકિત્સા થઈ શકે એમ છે. તો ચાલો આપણે આ ગુરુ ભગવાન માટે આ ઔષધોની શોધ કરી લઈએ. ગોશીર્ષ ચંદન અને રત્નકંબલ આ બંને વસ્તુ માટે તેઓ નગરમાં તપાસ કરવા લાગ્યા અને તપાસ કરતા ખબર પડી કે આખા નગરમાં બંને વસ્તુ એક જ શેઠ પાસે છે અને તે બંને વસ્તુની કિંમત લાખ લાખ સોના મોર છે. જીવાનંદ અને એના મિત્ર પહોંચ્યા છે શેઠ પાસે. જોઈએ રત્નકંબલની કિંમત આપી શકશે કે લીધા વગર પાછા આવશે. ચાલો આગળ આપણે નિહાળીએ. ધનાવા શેઠનું ઘર આજ કે? હા હા આવો. હા હા આવો, પણ તમને ઓળખ્યા નહીં? અમે સાંભળ્યું છે કે રત્નકંબલ અને ગોશીર્ષ ચંદન આપની પાસે છે, તે લેવા આવ્યા છીએ. શું કીધું? ગોશીર્ષ ચંદન અને રત્નકંબલ? શું તમને ખબર છે એની કિંમત કેટલી છે? એની કિંમત તો બહુ જ મોંઘી છે. તમારી ઉંમર હજી નાની છે અને તમે આ વસ્તુની કિંમત ચૂકવવામાં સમર્થ નથી. જુઓ શેઠ, આ સામગ્રી માટે તમારે જે પણ રકમ હશે તે અમે ચૂકવી દેશું. જુઓ, સાંભળો, આ બંને વસ્તુની કિંમત 1 લાખ સોના મોર છે અને એ બંને વસ્તુ અત્યંત જરૂરી હોય ત્યાં જ વપરાય. લાખ શું શેઠ, 1 લાખ સોનામોર, 1.25 લાખ સોનામોર આપવા પણ અમે તૈયાર છીએ. કારણ આ બંને વસ્તુનો ઉપયોગ એક અતિ ઉમદા કાર્ય માટે થવાનો છે. તમે એનો ઉપયોગ શેના માટે કરવાના છો? આનો ઉપયોગ અમે એક મુનિ ભગવાનની ચિકિત્સા માટે કરવાના છીએ. શું કહ્યું? આ બંને વસ્તુનો ઉપયોગ તમે મુનિ ભગવંતની સેવા માટે કરવાના છો? નથી જોઈતી આ બંને વસ્તુની કિંમત. લઈ જાઓ, તમે મારા તરફથી લઈ જાઓ. મારા તરફથી આ ગુરુ ભગવંતની સેવા માટે ખર્ચ કરજો. ધન્ય છે તમને, આટલી નાની વયમાં તમે ધર્મનું સેવન કરો છો. ધન્યાથી ધન્ય શેઠ તમને છે, જે અમને ઓળખ્યા વગર આવી મહામોંઘી વસ્તુઓ આપવા તૈયાર થયા છો. અરે, મુનિ ભગવંતની સેવા કરવા માટે હું મુનિ ભગવંતની સેવા કરવા માટે હું હરગીઝ અરે મુનિ ભગવંતની સેવા કરવા માટે, મુનિ ભગવંતની સેવા જતી કરવા માટે હું કદાપી તૈયાર નથી. લઈ જાઓ તમે આ બંને વસ્તુઓ વિના સંકોચે. ધન્ય છે આ જીનિશાસન, જેમાં આવા પુણ્યાત્માઓ પડેલા છે. ગુરુ ભગવાનની ચિકિત્સા કરી તેમને પીડાથી દૂર કર્યા. બસ આપણે પણ પરમાત્માને કહીએ, આવું મહાન જીનિશાસન અમને મળ્યું છે, અમે તેને વફાદાર રહીએ અને જ્યારે પણ શાસન સેવાની હાકલ પડે આપણે બધા જ તત્પર થઈ જઈએ. ઓ વીર તારું શાસન અમને પ્રાણ થકી પણ પ્યારો. ઓ વીર તારું શાસન અમને પ્રાણ થકી પણ પ્યારો. તારા શાસન કાજે જીવ ફિટવાની હિંમત ધારો. વંદે શાસનમ, વંદે શાસનમ, વંદે શાસનમ, વંદે શાસનમ, એ વંદે શાસનમ, વંદે શાસનમ. ઓ મારા પ્રભુ વિતરાગ વિભુ, મારી નસ નસ માં તારી આજ્ઞા છે. કાચો ન પડે મારો વૈરાગ્ય, અંતરની એક જ પ્રાર્થના છે. એ તારા શાસનમાં ભળી જાવું, બસ તારા મેં બની જાવું. બસ એવા મને આશીષ આપજો. ઓ તારા શાસનમાં ભળી જાવું, બસ તારા મેં બની જાવું. બસ એવા મને આશીષ આપજો. બોલો જીને શાસન આ હતો 9મો ભાવ. ચાલો
આપણા પ્રાણ પ્યારા આદિનાથ પરમાત્માનો 9મો જીવાનંદ વૈદનો ભવ પૂર્ણ કરી 10મા ભવમાં 12મા અચ્યુત દેવલોકમાં 22 સાગરોપમની સ્થિતિવાળા દેવ બને છે અને ત્યાં પણ પરમાત્માનો જીવ દેવપણાના સુખ ભોગવવા છતાં પરમાત્માની ભક્તિમાં લીન બને છે. ચાલો આપણે પણ પરમાત્માનો ભાવ તો દેવનો છે, પણ આપણે મનુષ્યના ભાવમાં પણ પરમાત્માની ભક્તિમાં લીન બનીએ. અજબ ધૂન અરહમની લાગી રે, અજબ ધૂન અરહમની લાગી રે, એ લગની અરિહંતની લાગી રે, ઓ લગની અરિહંતની લાગી રે, અજબ ધૂન અરહમની લાગી રે, અજબ ધૂન અરહમની લાગી રે. જય હો. અરહમ અણુ અણુ માં ગાજે, અરહમ અણુ અણુ માં ગાજે, અરહમ પરમાણુ માં ગાજે, આ ધૂને મારો આત્મ ગયો જાગી રે, અજબ ધૂન અરહમની લાગી રે, અજબ ધૂન અરહમની લાગી રે. પરમાત્માની ભક્તિ કરતા કરતા પોતાનું દેવનું આયુષ્ય પૂર્ણ કરી આદિનાથ પ્રભુ આદિ બનવાની મંજિલ તરફ આગળ વધે છે અને જે તીર્થંકર નામ કર્મ નિકાચિત કરે છે અને એ છે પરમાત્માનો 11મો ભવ, એટલે કે તીર્થંકરના પૂર્વનો 3જો ભવ. અને આ ભવમાં એમનો આત્મા તીર્થંકર નામ કર્મ નિકાચિત કરે છે. 11મો ભવ એટલે કે વદ્રનાભ ચક્રવર્તીનો ભવ. એમનો જન્મ અત્યારે જ્યાં પ્રભુ સિમંદર સ્વામી વિચરી રહ્યા છે તે મહાવિદ્ય ક્ષેત્રની પુષ્કલાવર્તની વિજયમાં પુંડરીકિણી નગરીમાં થાય છે. એના 5 કલ્યાણ મિત્રો પણ ભાઈના રૂપે જન્મ લે છે. ચાલો નિહાળીએ આદિનાથ પરમાત્માનો ખૂબ જ મહત્વનો ભવ, આ 11મો ભવ. અને આમ ને એની પેલા 10મો ભવ આપણે નિહાળીએ. કોઈ પૂર્વ ભવના પુણ્યના કારણે મને આ દેવતાઈ સુખ ભોગવવા મળ્યા છે, પરંતુ મને આ દેવતાઈ સુખમાં આસક્ત નથી થવું. જગતમાં રાજાપણું, ઇન્દ્રપણું કે ચક્રવર્તીપણું પ્રાપ્ત થવું તે દુર્લભ નથી, પણ બોધિરત્ન પ્રાપ્ત થવું તે અત્યંત દુર્લભ છે. જીવ બધું એ બીજી વખત મેળવી શકે છે, પણ બોધિરત્ન તો ફક્ત એક જ વાર મળે છે ને એટલે જ તો તે દુષ્કળ છે. મને આ ભાવમાં સમ્યક સાધના કરવી છે, જેથી હું કેવલ જ્ઞાનરૂપી લક્ષ્મીને પ્રાપ્ત કરી શકીશ. પરમાત્મા ના મનના ભાવો આટલા ઉત્તમ હોવાનું કારણ સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી છે. અને પ્રાપ્તિ કર્યા બાદ પરમાત્મા આદિનાથનું પુણ્ય એટલું જબરજસ્ત કે એમને ક્યારે પણ દુર્ગતિમાં જવાનો યોગ જ નથી થયો. અને એ આદિનાથ દાદા દેઢિયા ગામને મળ્યા છે. હે આદિનાથ દાદા, આપની ભક્તિ કરતા કરતા અમારી સદગતિનું રિઝર્વેશન હંમેશ માટે થઈ જાય. ને ત્યારે જ પરમાત્માને કહીએ, સંસાર સુખના સાધનોથી સતત હું ડરતો રહું, ધરતો રહું તુમ ધ્યાનને, આંતર વ્યથા કરતો રહું દિન રાત બસ તારા ચરણની ચાકરી. પ્રભુ આટલું જન્મો જન્મ દેજે મને કરુણા કરી. પરમાત્માનો જીવ પૂર્વના 3જા ભાવમાં તીર્થંકર નામ કર્મ નિકાચિત કરે છે. અને એ કઈ ભાવના ભાવવાથી કરે છે? વિષસ્થાનક
તપની આરાધના કરે છે અને મનમાં ભાવ ધરે છે, જો મારું ચાલે તો સકળ વિશ્વના તમામ જીવોનું હું કલ્યાણ કરું અને એને શાસનના રસિયા બનાવું, સવી જીવ કરું શાસન રસી. એવી ભાવનામાં તીર્થંકરનો જીવ એ ભાવના ભાવે છે. આપણે બધા જ દેઢિયામાં બેઠા બેઠા 1-2 મિનિટ આ શુભ ભાવો કરીએ. બધા જ સાથે ગાજો. જો હોવે મુજ શક્તિ ઈશી, જો હોવે મુજ શક્તિ, સવી જીવ કરું શાસન રસી. જો હોવે મુજ શક્તિ ઈશી, જો સવી જીવ કરું શાસન રસી. સવી જીવ સુચિર સે ઢલ દેતિહા, બાધતા તીર્થંકર નામ નિકાચતા, તીર્થંકર નામ નિકાચતા, તીર્થંકર નામ નિકાચતા. પરમાત્માના અનંત ગુણોમાંનું એક ગુણ જીવ મૈત્રી. અને આપણા સંસારી જીવોની તકલીફ શું? ડગલે ને પગલે જીવ ધિક્કારનો અભ્યાસ આપણો છે. કચ્છ એક્સપ્રેસ में बाजी कंफर्म टिकट आए, 6 जने जो कंपार्टमेंट है ने कोई 7मो अचे ने वे ने पण बोले भी न सकता हूँ. बोलो मन में गमे के न गमे, અને મન में કોરો ભાવ થી હે કે માડું હને તો સારો. જીવ ધિક્કારના સંસ્કારો અનાદિ કાળના પડેલા છે અને પરમાત્માનો જીવ ફક્ત ભાવના, એ ભાવના પણ કેવી પ્રબળ ભાવી હશે કે જો મારું ચાલે તો સમગ્ર વિશ્વના સકળ જીવોને હું શાસનનો રસિયો કરું અને એમનું આત્મકલ્યાણ કરું. ચાલો એક વાત તો નક્કી, આદિનાથ પરમાત્માએ જ્યારે પણ ભાવના કરી કે જો મારું ચાલે તો બધાને જ શાસનના રસિયા બનાવો, ભલે આપણો જીવ ત્યારે તિર્યંશમાં હશે, નરકમાં હશે, નિગોદમાં હશે, પણ પરમાત્માએ આપણા માટે તો ભાવના કરી જ હશે. તો આદિનાથ દાદાને કહી શકીએ ને કે હે આદિનાથ દાદા, તમારે અને મારો ઋણાનું બંધ તો તમે તીર્થંકર થયા ત્યારથી છે. અને એમને હકથી કહીએ કે હે આદિનાથ દાદા, આજે તીર્થંકર પણ મેં આવું પણ નિમિત્ત બન્યું અહીંયા. બોલો એવી ખુમારી આવે ખરી? અને જો એ ખુમારી આવે તો મનમાં આનંદની કોઈ સીમા હોય? બસ એ આનંદ, અસીમ આનંદના ધણી આપણને મળ્યા છે. જગતમાં 800 કરોડની વસ્તી, એમાંથી માંડ 1 કરોડને આ અસીમ આનંદના ધણી મળ્યા છે. અને એ 1 કરોડમાંથી પણ પરમાત્મા પ્રત્યે અહોભાવ આવે એવા તો બહુ જ જૂજ જીવ, અને એમાં આપણો નંબર લાગ્યો, કેટલો આનંદ ખપે. હનુમતી કઈક જણાવું ને તો કે 100 વર્ષથી હકડી ધજા પણ મિસ કરે વગર હતા. બોલો કેટલો અહીં અંદરની કુમારી થી વટથી પણ જશે કોને કે આદિનાથ દાદા 100 વરે મુકે બોલાયા તો કે કદાચ નહીં બોલાયા, કે 9 વરે બોલાયા, કે 8 વરે બોલાયા. બસ એ આનંદની અનુભૂતિ પરમાત્માના આ ભાવ પરંપરા ઉજવતા ઉજવતા યુવા પાકને ખરેખર મસ્તક ઝૂકી જાય કે આટલા વર્ષ ભલે આપણે પરમાત્માની ભક્તિ કરી, પણ આ વર્ષે આદિનાથ દાદાનો સંપૂર્ણ પરિચય એમણે આપ્યો છે. જે વ્યક્તિ આપણને ગમે એના વિશે વધુ ને વધુ જાણવાનું ગમે છે કે નહીં? આદિનાથ ગમ્યા તો એના વિશે કેટલો જાણવાનો આપણો પુરુષાર્થ. બસ એ પુરુષાર્થને પ્રગટ કરવા માટે યુવા પાકનો આ પ્રયત્ન છે કે જે પરમાત્મા, આ પરમાત્માની ભક્તિ કરવા આપણે 1000 કિલોમીટર દોડીને આવીએ છીએ. બસ ભક્તિ ક્યાં, કદાચ મનોરંજન થયું ને આપણે ચાલ્યા ગયા, કોરા કોરા આવ્યા ને કોરા કોરા ચાલ્યા ગયા. પણ આ ભક્તિથી, આ ધ્વજાથી, આ 18 અભિષેકથી જો મનનું ભંજન ન થયું, આત્મા જાગ્યો નહીં, તો આ બધી જ ભક્તિ નકામી છે. બસ આત્માને જગાડવાનો છે. અને પૂર્વના 3જા ભાવમાં આદિનાથ પરમાત્માનો જીવ ભાવના ભાવે છે, જો મારું ચાલે તો બધાને શાસનના રસિયા બનાવવું અને આત્મકલ્યાણ કરું. એવી ભાવનામાં રમણતા કરતા કરતા જીવ મૈત્રી જેમના અણુ અણુમાં વ્યાપી હતી,
મૈત્રી ભાવનાનો સંદેશ જેમણે સમગ્ર જગતને આપ્યો એવા વજ્રનાભ ચક્રવર્તી દીક્ષા લઈ સુંદર સાધના કરી આયુષ્ય પૂર્ણ કરી 12મા ભવમાં સર્વાર્થ સિદ્ધ દેવ વિમાનમાં એકાવતારી દેવ બને છે. એક વાત તો નક્કી, એક વાત તો નક્કી કે પરમાત્માનો જીવ પણ સંયમ વગર અધૂરો છે. યાદ આવે ભરત મહારાજા, કેવલ જ્ઞાન ઉત્પન્ન થયું છે. કઈ ઘટના હતી? આરીસા ભુવનમાં એક વીંટી નું નિમિત્ત પામીને કેવલ જ્ઞાન ઉત્પન્ન થયું છે. કેવલ જ્ઞાન ઉત્પન્ન થયું એટલે દેવતાઓ આવ્યા. દેવતાઓ આવે છે, તરત ભરત મહારાજાને વંદન નથી કરતા. ભરત મહારાજાને કહે છે કે આપ સંયમનો વેશ અંગીકાર કરો, ત્યારબાદ અમે વંદન કરીએ. એ સંયમ વિના ઉદ્ધાર નથી. બસ હે આદિનાથ દાદા, અમારું પણ સત્વ એવું ફૂલે, અમારું પણ પુણ્ય એવું ખીલે ને તમારી જ કૃપા અમારા ઉપર પડે કે અમે પણ સંયમના ભાવો ભાવી તમારા બતાવેલા આજ્ઞા ધર્મને પાલન કરી અને અમારો પણ આત્મા જ્યાં તમારો આત્મા છે ત્યાં પહોંચે એવા ભાવ આજે કરીએ છીએ. ને માત્ર એક જ ભાવ બાકી છે, આદિનાથ પ્રભુની પદવીને ધારણ કરવામાં. આપણે બધા એવી ભાવના કરીએ, એક દિવસ મને પણ પ્રભુ તારા જેવું બનવું છે. અને ત્યારે જ આ પદ લગભગ બધાને જ ખ્યાલ છે. અને એની પહેલા જે 11મો ભાવ વજ્રનાભનો આપણે લઈએ. આજે મેં પરમાત્મા વજ્રસેનની દેશના સાંભળી. આ સંસારની અસારતા સમજી મારું મન વૈરાગ્ય વાસિત બન્યું છે. આ ચક્રવર્તીપણાના તમામ સુખ મેં ભોગવી લીધા. હવે મને આત્માનું સુખ જોઈએ છે. આ છ લોક પૃથ્વીનું શાસન મેં મેળવી લીધું. હવે મને આત્માનું શાસન જોઈએ છે. આ ચક્રવર્તીપણાના 14 રત્નોનો ભોગવટો મેં કરી લીધો. હવે મને સમ્યક જ્ઞાન, દર્શન અને ચરિત્ર રૂપી રત્નોનો ભોગવટો કરવો છે. 64,000 સ્ત્રીઓનો સ્વામી બની ચૂક્યો છું. હવે મારે શિવ સુંદરી સાથે પાણી ગ્રહણ કરવું છે. મારી આશા તો એવી છે કે સંયમના માર્ગે જઈ મોક્ષ માર્ગના પથિક બનવું છે. મારી ઈચ્છા તો એવી છે કે જીવ માત્રને શાસનના રસિયા બનાવો. જો હોવે મુજ શક્તિ એસી સવે જીવ કરું શાસન રસિક. આ ભાવનાને મારે દ્રઢ કરવી છે. વિશ્વ સ્થાનક તપની આરાધના કરવી, મારા આત્માને મારે નિર્મલ બનાવવો છે. હવે મારે વીરતી માર્ગે પ્રયાણ કરવું છે. વીરતી માર્ગે પ્રયાણ કરવું છે. વીરતી ધરનો વેશ પ્યારો પ્યારો લાગે રે. વીરતી ધરનો વેશ પ્યારો પ્યારો લાગે રે. સંસારીનો સંગ ખારો ખારો લાગે રે. સંસારીનો સંગ ખારો ખારો લાગે રે. મહાવીર તારો માર્ગ કામણગારો લાગે રે. મહાવીર તારો માર્ગ કામણગારો લાગે રે. બનવા અણગાર કરવા ભવ પાર, બનવા અણગાર તરવા ભવ પાર. તોડ્યો જેણે સંસારનો બંધન, વૈરાગીને વંદન, વૈરાગીને વંદન, વૈરાગીને વંદન, વૈરાગીને વંદન, વૈરાગીને વંદન, વૈરાગીને વંદન. ચાલો, એક વાતની ખુશી છે, કલ્યાણ પરિવારમાંથી આત્મકલ્યાણના માર્ગે એક જીવ જઈ રહ્યો છે. હજી 2 બહુની સફર બાકી છે, પણ એની પહેલા આજે આ મહોત્સવનો પ્રથમ દિવસ અને એની સમી સંધ્યાની આદિનાથ દાદાની આરતી
કોણ ઉતારશે? આપણે 12 બધાને જ દીવા આપીશું, પણ પરમાત્મા સમક્ષ ઊભા રહીને આરતી કોણ ઉતારશે એનો ચડાવો શરૂ થાય છે. 1008 રૂપિયા, 1008 રૂપિયા, 1008 રૂપિયા, 1008 રૂપિયા, પરમાત્માની આરતી 2007 રૂપિયા, 2007 રૂપિયા, 2007 રૂપિયા, 2007 રૂપિયા, 2007. ખૂબ જ સુંદર મજાની તૈયારી યુવા પાંખે કરી છે. બધાને જ દીવા આપવામાં આવશે. એ બધા અહીંયાથી પરમાત્માની આરતી ઉતારશે, પણ પરમાત્મા સમક્ષ ઊભા રહીને આજે કોણ આરતી ઉતારશે? 2007 રૂપિયા એકવાર, 3006 રૂપિયા, 3006 રૂપિયા, 3006 રૂપિયા, 3006 રૂપિયા. માતુશ્રી મણિબેન પોપટલાલ પાછળ કલ્યાણ પરિવાર આત્મકલ્યાણના માર્ગે આદેશ લીધો જ છે. અનુમોદના અનુમોદના વારંવાર. મહામંગલકારી મંગળ દીવો 1008 રૂપિયા, 2007 રૂપિયા, 2007 રૂપિયા, 3006 રૂપિયા, 3006 રૂપિયા. ચોકડો છે તો અચાતો, ચમડો છે તો અચાતો. 3006, 4005 રૂપિયા, 4005 રૂપિયા, 4005 રૂપિયા. મંગળ દીવો 4005 અને આદેશ અપાઈ રહ્યો છે 5004 રૂપિયા, 5004 રૂપિયા, 5004 રૂપિયા, 5004 રૂપિયા. સેંકડો દીવાથી 12 પરમાત્માની આરતી મંગળ દીવો ઉતરશે અને અંદર પરમાત્મા સમક્ષ ઊભા રહીને કોણ આરતી ઉતારશે? 5004 રૂપિયા એકવાર, 5004 બે વાર, અને થાય છે આદેશ 5004 રૂપિયા 3 વાર. બોલો આદેશ્વર ભગવાન કી જય. હા, નીતાબેન મનોજ પાછળ ચંદ્રકાંત પાછળ પરિવાર ભાછાબા પરિવારે આદેશ લીધો જ છે. અનુમોદના અનુમોદના વારંવાર. આવતીકાલે પરમાત્માની પ્રથમ પ્રક્ષાલ પૂજા કોણ કરશે? 1008 રૂપિયા. કેટલા વખત થયા તો પ્રક્ષાલ? પરમાત્માનો પ્રક્ષાલ આવતીકાલની સલુણી સવારે 1008 રૂપિયા એકવાર, 1008 રૂપિયા બે વાર, 1515 રૂપિયા, 1515 રૂપિયા, 1515 રૂપિયા, 1515 રૂપિયા. એક વાર, 1515 બે વાર, અને થાય છે આદેશ 1515 રૂપિયા 3 વાર. બોલો આદેશ્વર ભગવાન કી જય. સોનબાઈ વિસનજી દામજી પાછળ પરિવાર આદેશ લીધો જ છે. અનુમોદના અનુમોદના વારંવાર. પરમાત્માની પ્રથમ ચંદન કેસરની પૂજા અને ફૂલ પૂજા બંને એક સાથે આદેશ 1008 રૂપિયા, 1008 રૂપિયા એક વાર. આવતીકાલે પહેલી કેસર પૂજા અને પુષ્પ પૂજા આદિનાથ દાદાની કોણ કરશે? 1008 રૂપિયા બે વાર, 1515 રૂપિયા, 1515 રૂપિયા, 1515 એક વાર, બે વાર, અને 1515 રૂપિયા 3 વાર. બોલો આદેશ્વર ભગવાન કી જય. સોનબાઈ વિસનજી દામજી પાછળ પરિવાર આદેશ લીધો જ છે. અનુમોદના અનુમોદના વારંવાર. હવે 12મા ભાવ તરફ આગળ વધીએ એની પહેલા બધાની નજર એલઈડી સ્ક્રીન ઉપર એક સુંદર મજાનું નજરાણું આપણે હવે જોઈશું. આવતીકાલ દરેક સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર રિલીઝ થશે, પણ એની આગળ આપણને આ સુંદર મજાનું નજરાણું જોવા મળે છે. રહે વતનની આન બાન શૌર્યથી વધે જો શાન જોશ એ હૃદયમાં ઉતારી દો. એકતા અખંડ છે. આવતીકાલે રિલીઝ થશે એનું ટીઝર આપણે અત્યારે જોયું છે. 24 કલાક માટેની વાર છે હજી, પણ યુવા પાંખના જે પ્રયત્ન છે ખરેખર આ વખતે એક સાથે કેટલા 400 જણા આવ્યા? 400 જણા પહેલે દિવસે અચાવ્યા, અને યુવા પાંખે જવાબદારી આવે અને દર વર્ષે એ આંકડો આકે 11 વધારે જોવે. અબકી બાર 400 પાર. સમગ્ર કચ્છ અને કચ્છને ગૌરવ અપાવતો દિવસ. આપણા
કચ્છ અને ગચ્છ માટે પ્રબળ પુરુષાર્થ કરનાર અને એક જૈન શાસનના નવમંડળમાં ચમકતા દેઢિયા ગામના સિતારા અચલ ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન ગુણસાગર સરીશ્વરજી મહારાજા સાહેબના જન્મ સ્થળ ઉપર જે ભવ્ય ગુરુ ગુણ સ્મૃતિ આર્ટ ગેલેરીનું નિર્માણ વર્ષોથી આપણું થઈ રહ્યું છે અને જે સપનું સાકાર થઈ રહ્યું છે એના ઉદ્ઘાટનનો પાવનકારી દિવસ નવકારસી બરાબર વાપરીને 9 વાગે આપણે પૂજ્યશ્રીના દીક્ષા સ્થળ તરફ જઈશું અને ત્યાંથી વાજતે ગાજતે પાછળ આપણા મંડપમાં પધારીશું 9:30 કલાકે ત્યાં પરમાત્મા ગુરુ ભગવાનનો ગુરુવંદન માંગલિક અને જે આવતાકાલની પ્રસંગની રૂપરેખા અને 11:15 વાગે આપણે આર્ટ ગેલેરી તરફ પ્રયાણ કરીશું અને ભવ્ય અનાવરણ રહેશે. તો દેઢિયા વાસીઓ સમયસર નવકારસી કરીને તૈયાર થઈને આવી જજો અને આ આર્ટ ગેલેરીના ઉદ્ઘાટનના પ્રસંગને આપણે બધા જ ખૂબ જ રંગે ચંગે અને ગૌરવતાપૂર્વક ઉજવીએ. આવતીકાલે 52-42માંથી મુંબઈના અન્ય સંઘોમાંથી ઘણા બધા મહેમાનો આપણા દેઢિયા ગામે આવવાના છે. તો એમની પણ વ્યવસ્થા આપણે ખૂબ જ સુંદર રીતે જાળવીએ. ખાસ દેઢિયા પાવન થવાનું છે કારણ કે આ આર્ટ ગેલેરી ફક્ત દેઢિયાની નથી પણ સમગ્ર સમાજની છે અને સમગ્ર સમાજ જ્યારે દેઢિયા આવતો હોય તો દેઢિયા વાસીઓ આપણે આપણું શિસ્ત સમગ્ર સમાજને બતાવવાનું છે. તો ખાસ બધા જ દેઢિયાવાસીઓ આવતીકાલની આ સવારની સગવડમાં બધા જ સાથ સહકાર આપજો અને પ્રથમ સ્થાન આપણા મહેમાનોને આપજો. ખાસ ને યુવા પાંખની જવાબદારી હંમેશા હોય જ છે ને આવતીકાલે પણ જે સુંદર મજાની વ્યવસ્થા સંભાળવાના છે એના એડવાન્સમાં એમને અભિનંદન આપીએ છીએ. અહીં એવર વાહ ન પણ કલ્યાણ પરિવારમાંથી આત્મકલ્યાણ થયેવારો હોય. આવતીકાલે બપોરે બરાબર 1:30 વાગે ઋષભ રંગોત્સવ ખૂબ જ અનોખો આયોજન. કચ્છની અંદર હજી સુધી ફક્ત 2 વાર થયું છે અને ત્રીજી વાર અને ઓવરઓલ 5મી કે 6ઠ્ઠી વાર જ આ થઈ રહ્યું છે. પરમાત્મા આદિનાથ ભગવાનનો ધનના સાર્થવાથી કરીને ઋષભદેવ પરમાત્માની શરૂઆત સુધીનો ભાવ આજે નિહાળ્યો પણ ઋષભદેવ પરમાત્માના શરૂઆતથી કરીને પરમાત્માનું નિર્વાણ થયું એની જીવનની ઉજવણી આવતીકાલે વિવિધ પ્રકારે કરવાના છીએ. જેમનો લકી ડ્રોમાં લાભ મળ્યો છે કે નકરાથી લાભ મળ્યો છે એવો તો કરશે પણ બાકી જે પણ આવશે બધા જ પરમાત્માના રંગમાં આવતીકાલે રંગાવાનું છે. તો બરાબર સાધની ભક્તિને વાપરીને આજ ગણેશ 2 ભવની સફર બાકી છે બધા જ આપણે સાથે ગાઈશું. થાશે પ્રભુનું મિલન વાત વાતમાં થાશે પ્રભુનું મિલન વાત વાતમાં પરમાત્મા બની જશે મારો આત્મા પરમાત્માથી રંગાશે મારો આત્મા પરમાત્માથી રંગાશે મારો આત્મા હો પરમાત્મા બની જશે મારો આત્મા. આગળનું સ્તવન આવતીકાલની ભક્તિમાં લઈશું અને 12મા ભવમાં 33 સાગરોપમ સુધી દૈવી ભોગ ભોગવતા રહ્યા પરમાત્મા પણ એમાં આસક્ત બન્યા નહીં. નિરંતર સ્વાધ્યાયમાં લીન રહે છે. દ્રઢ વૈરાગ્યવાળા બને છે. અનાદિકાળથી વળગેલો અપ્રશસ્ત રાગ પ્રશસ્ત રાગમાં ફેરવાઈ રહ્યો છે. ચાલો જોઈએ 12મા ભવમાં શ્રી આદિનાથ પરમાત્માનો આત્મા કેવી રીતે આત્મતત્વને સમજાવી રહ્યા છે. આત્મા તું જ તારો ભાગ્ય વિધાતા છે. તારા માટે તું જ નરકનું સર્જન કરી શકે છે અને તું જ મોક્ષનું સર્જન કરી શકે છે. તારી ગતિ અને તારી સિદ્ધિનો સર્જનહાર સ્વયં તું જ છે. તારી સંજ્ઞાઓ અને ઇન્દ્રિયો પર જો તું કાબુ મેળવે છે તો તારા માટે મોક્ષના દ્વાર ખુલી જાય છે અને જો તું હારી જાય છે તારા માટે 4 ગતિના દ્વાર ખુલી જાય છે. હે આત્મન, બહારમાં તો તારો કોઈ શત્રુ નથી. તારો શત્રુ તો તારી અંદર જ છે.
એના ઉપર જીત મેળવવી એ જ સાચી વિજય. અને એ જીત મેળવવા માટે જ્યારે પરમાત્માનો જીવ નીકળ્યો છે અને પરમાત્મા એ મોક્ષ સુખની વિજયને પ્રાપ્ત કરીએ છે, આપણે એક પ્રાચીન પંક્તિઓ સાથે એનું ગુંજન કરીએ. જીવન લડાઈ જીતી જનારા, પ્રભુ તમોને નમન અમારા. જીવન લડાઈ જીતી જનારા, પ્રભુ તમોને નમન અમારા. તમે સુધાકર, તમે દિવાકર, તમે જ ધરતી, તમે જ સાગર, તમે જ ધરતી, તમે જ સાગર. અણુ અણુમાં વિરાજનારા. અને પરમાત્માના મન કેવા ભાવોથી ભાવિત હતું. જીવો સુખી તો તમે સુખી હો, જીવો દુખી હો તમે દુખી હો, તમે સહુના અસહુ તમારા, પ્રભુ તમોને નમન અમારા. જીવન લડાઈ જીતી જનારા, પ્રભુ તમોને નમન અમારા. હો આદિનાથનો જય જય હો, આદિનાથનો હો, દેવાધિદેવનો જય જય હો, હો કરુણા સિંધુનો જય જય હો, એ કરુણા સિંધુનો જય જય હો, મારા પ્રભુનો જય જય હો, મારા પ્રભુનો જય જય હો, વીતરાગનો જય જય હો. જે અત્યારે સભા છોડીને જઈ રહ્યા છે, હું સમજુ છું તમે બધા જીતી ગયા છો ને હજી અમે લોકો બધા જીતવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. કંઈ વાંધો નહીં. 12મા ભવમાં યથા સમયે ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરી આ અવસરપીણી કાળના જેમને પ્રથમ રાજેશ્વર, પ્રથમ મુનીશ્વર, પ્રથમ તીર્થંકર બનવાનું સદભાગ્ય સાંપડ્યું છે, જેમણે આ અવસરપીણી કાળમાં પોતાની માતાને પ્રથમ રત્નકુક્ષી માતા બનવાનો બિરુદ આપ્યું, એવા આપણા સૌ દેઢિયા વાસીઓના અણુ અણુમાં વસેલા આપણા પ્રાણ પ્યારા શ્રી આદિનાથ પરમાત્માનું અવતરણ આ પૃથ્વીલોકમાં થશે. એટલે એમનો 13મો ભવ, અને આ 13મા ભવમાં 7મા કુલકર નાભી કુલકરનો ની પત્ની મરુદેવા માતાની કુક્ષીમાં અષાઢ વદ ચોથના વજ્રનાભ દેવના જીવે દેવલોકથી ચવીને અવતરણ કર્યું. 9 માસ અને 4 દિવસનો ગર્ભકાળ વ્યતીત થતા ચૈત્રવદ આઠમ ના મરુદેવા માતાએ પ્રથમ અર્યંત રૂપ પુત્રને જન્મ આપ્યો અને ત્રણેય લોકમાં અજવાળા અજવાળા પથરાઈ ગયા. અને આવતીકાલે આ પરમાત્માનો ભાવ ઉજવીશું, પણ એની પૂર્વ સંધ્યાએ આપણે બધા જ 1 મિનિટ માટે ભાવ કરીએ. હે આદિનાથ દાદા, તમારો વિચરણ ભરત ક્ષેત્રમાં જ્યારે થયું હશે ત્યારે અમારો જીવ ક્યાં હશે અમને ખબર નથી, પણ હે આદેશ્વર દાદા, આપનું પદાર્પણ દેઢિયા ગામમાં થયું અને એ દેઢિયા ગામમાં અમારો જન્મ થયો, અને જે તમારી સાથેનો ઋણાનુબંધ બંધાયો છે કે હે પરમાત્મા, આ ઋણાનુબંધ જ્યાં સુધી મને આપની કૃપાથી મોક્ષ ન મળે ત્યાં સુધી એ સતત ચાલતો રહે એવી પ્રાર્થના આપને કરીએ છીએ. અને હે પરમાત્મા, આપની ભક્તિથી અમને ખાતરી છે એક દિવસે તો મોક્ષ મને પણ મળશે, મળશે, મળશે રે. એક દિવસ તો મોક્ષ મને પણ મળશે, મળશે, મળશે રે. એક દિવસે તો મોક્ષ મને પણ. એકવાર જોરદાર તાળીઓ યુવા પાક માટે. ખરેખર અમારું મસ્તક ઝૂકી જાય છે યુવા પાકના બધા જ સભ્યો.
કે જેમણે આ પરિકલ્પના કરી આ ધ્વજારોહણમાં કંઈક નવું કરવા માટે, અને વિશેષ અનુમોદના એકવાર ઉપર આવી જજો કલ્પનાબેન હરીશ પાછળ આકડી વાર મથે અચવાનો સ્ટેજ તે અચવાનો કે પરમાત્મા આદિનાથને હજી વધુ સારી રીતે જે આપણે ઓળખ્યા એનો સંપૂર્ણ શ્રેય અને આજે આપણે આ નાટક નિહાળ્યો એના લેખક અને દિગ્દર્શક કલ્પનાબેન હરીશ પાછળ આપણે એમની અનુમોદના કરીશું. અનુમોદના 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 વારંવાર અનુમોદના 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 વારંવાર. અને એકવાર બધા જ કલાકારો એ આવે એની અનુમોદના કરી એની પહેલા કલ્પનાબેનને. ઉપસ્થિત આપ સૌને પ્રણામ. મૂકે હકડો જ ચોણવો કે ઝેર યુવા પાંગજા છોકરા છે કે ભાઈ કંઈક નવો કરણું હે, પણ નવો કરણું है એટલે આવું ઈ થયો ને કે प्रतिष्ठा पठिया फर्स्ट धजा में मुझो मतलब असी आऊँ आवे यहाँ तो शुरुआत में ही ज मन में विचार आव्यो कि अगर 5-10 ध्वजारोहण मने क्यों पण जो परमात्मा जो परिचय ज पाके पूरो न होय तो पां परमात्मा सुधी पहुंची की सकूँ એટલે હકડો પ્રયાસ એ કયો કે પરમાત્મા સુધી પહોંચે જો. અને યોગાનું યોગ એડો થયો કે મેઘભાઈ જો પ્રોગ્રામ કીવો આઈ ડોન્ટ નો મૂકે ખબર જ નવી, પણ કેડો કુદરત જો મેળાપ થયો કે અજપા પરમાત્મા જે ભવજી શરૂઆત કઈ પરમાત્મા જો જન્મ થયે તો ને કાલ પા હંજો જ કન્ટિન્યુઅસ ચાલુ કરીવો કે ઋષભ રંગોત્સવ કે પરમાત્મા પાંજે હૃદય જે અणु अणु में वसीवंदा अज हडाथी जतरा पण पा उभा थीवो न मन में हकड़ो थाय કે આદિ એટલે પરમાત્માજી કદાચ શરૂઆત થઈ અને અનાદિ એટલે પરમાત્મા જો અંત અંત કેર ન પાંચું કે ઝેરું પંજે પરમ પદ કે પ્રાપ્ત કરી વ્યા તો પાંચું કોની જો પરમેનન્ટ રૂપ ઉઘની ગણા બસ પામણી जी अंदर पण हकड़ो ज वे કે पाके आदि में लीन बनणो है. सेकंड वस्तु अज डेढ़िया महाजन के पण आऊँ खूब खूब धन्यवाद કે મૂકે જો કોઈ મોકો ડના કે હેડો સરસ પ્રોગ્રામ પા કરાई सघियासूं. साथ असांजा युवा પાંજા जतरा पण कलाकार टाइम कें वटे न वो रात जो 11 बजे मने छी हाणे अचो बहु मेहनत के आया तो अज हकड़ी जोरदार सलामी पा हनी के न्यू कि अज हटलो टाइम जे वच में पण ई सरस प्रोग्राम किया. એકવાર બધા જ કલાકારોને આપણે બિરદાવીશું અને ત્યારબાદ આજના જે ઇનામો છે એની જાહેરાત આપણે કરીશું. એકવાર અનિલા કરે શાબાશ. બધા જ કલાકારોનો પરિચય લઈશું ને ત્યારબાદ જે ઇનામો આજે આપવાના છે એને આપણે બિરદાવીશું. સૌ પ્રથમ ભાવ ધનસાર્થવા અને ધનસાર્થવા બન્યા છે ચંદ્રકાંત પોપટલાલ પાસડ. એ અત્યારે વોરાવા માટે ગયા છે અને એમના સેવક હતા ફોરમ જગદીશ પાસડ. બધા ઉપર આવતા જજો એટલે ગ્રુપ ફોટો બી થઈ જાય બધા એક સાથે. અને બીજા ભાવમાં યુગલિક મનુષ્ય દિયા ફેનિલ પાસડ અને સેજલ મોનિલ પાસડ. અને ત્રીજા ભાવમાં દેવ બન્યા હતા મુકેશ હેમરાજ પાસડ. અને ચોથા ભાવમાં મહાબલ રાજા જેમને વૈરાગ્ય થયું અને તરત જ દીક્ષા લીધી એવા તરુણ સુંદરજી પાસડ. અને સ્વયંભૂત મંત્રી કે જેમણે મહાબલ રાજાને વૈરાગ્ય પમાડ્યું એવા નીરવ વસંત પાસડ. લલિતાંગ દેવ હીના ગાલા. નીનોમિકા મૈત્રી હિમાંશુ પાસડ. અને દ્રઢ ધર્મા રિદ્ધિ પરેશ વોરા. અને વજ્રજંગ રાજા આત્મકલ્યાણી દીપક પોપટલાલ પાસડ. અને રાજાનો પુત્ર હેતવી દીપક પાસડ. સાતમા ભાવમાં યુગલિક મનુષ્ય તરુણ સુંદરજી પાસડ. અને સ્ત્રી હર્ષિકા તરુણ પાસડ. આઠમા ભાવમાં દેવ પરેશ રામજી વોરા.
અને 9મા ભાવમાં જીવાનંદ વૈદ્ય અને આપણા જીવંત વૈદ્ય ડોક્ટર ચંદ્રેશ હેમરાજ પાસળ અને એમના મિત્ર નિર્મલ મહેન્દ્ર પાસળ. धनावा सेठ अनिल धनजी पासड़ हेड़ा सेठ जो देडिया में अचे वने तो देडिया जो मणे ज कल्याण थे वने. सीधा सीधा 10मो भाव अच्युतेन्द्र देव भावीनी फेनिल पासड़. वज्रनाभ चक्रवर्ती दीपक पोपटलाल पासड़ डबल रोल. અને 12મા ભાવમાં દેવ હર્ષિકા તરુણ પાસળ અને એમના લેખક અને દિગ્દર્શક આપણે સ્વાગત કરીશું કલ્પનાબેન હરીશ પાસળ. એકવાર 27 તાળીઓની સલામી આ બધાને જ આપીશું. બંને હાથ ઉપર અને જય બોલીશું. રેડી 1 2 3 જય જય જય